જીવન સાનિધ્યનો 36મો સંપુટ આજે આપણે સૌ માણવા જઈ રહ્યા છીએ. આપણે બધા સૌ એવું કંઈ શીખવાના છીએ, માણવાના છીએ, જાણવાના છીએ કે જેમાંથી મારી પોતાની ફાઇનાન્શિયલ સિચ્યુએશન કંઈક અંશે બદલવી છે અથવા તો મારા શેર માર્કેટ વિશેના વિચારો બદલવા છે. એવું કંઈ પણ જો જાણવું હોય તો આજનું સત્ર આપણે સૌને માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ, મહત્ત્વનું છે. એવા સુંદર અને લર્નેડ વક્તા આપણી સાથે જોડાયા છે. તાળીઓનો ગડગડાટ કરી એમનું સ્વાગત કરીએ. શ્રી સિદ્ધાર્થ માંડલેવાલા. અને કાયમ જેમ શરૂઆત કરીએ છીએ આપણા સત્રની, પણ એ પહેલાં યાદ અપાવી દઉં, એક્સરસાઇઝ આંખો બંધ કરીને જાત સાથે વાત કરવાની, સેલફોનને સાયલન્ટ મોડમાં મૂકવાની, જાતને એક્ટિવ મોડમાં મૂકવાની. ફરીથી તમારો હાથ જો તમારા પોકેટ સુધી નથી ગયો કે તમારા પર્સ સુધી નથી ગયો તો આઈ રિક્વેસ્ટ કે એને ત્યાં સુધી મોકલાવો. સેલફોનને સાયલન્ટ મોડમાં કરો. જ્યારે આપણે 15થી 20 સેકન્ડ સુધી પોતાની જાતને ધ્યાનમગ્ન નથી કરી શકતા તો એવા સંજોગોમાં આજે અવસર સાંપડ્યો છે, આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીશું, ઓમકાર કરીશું. જીવન સાનિધ્યની પરંપરા પ્રમાણે પ્રાર્થનાનો ઓડિયો આપણે સૌ સાંભળીશું. સર્વધર્મ પ્રાર્થના અને ઓમકાર. જય શ્રી કૃષ્ણ. આજે આપણે માણવાના છીએ શ્રી રાકેશ ઝુનઝુનવાલાની જીવનકથા. પરંપરાને આગળ વધારીએ. પુસ્તક પૂજન માટે હું ઇન્વાઇટ કરીશ આજના આપણા વક્તા શ્રી સિદ્ધાર્થ માંડલેવાલાને, સાથે જ SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ યાજ્ઞિકને અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી યતેશભાઈ પારેખને. અને આપણે હર હંમેશ કરીએ છીએ તેમ ઠંડાગાર પ્રેક્ષાગારમાં બેસીને કરતલ ધ્વનિ નાદથી ક્ષણોને વધાવી લઈએ.
આજે બહુ જ સુંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જા અધ્યાયનો 25મો શ્લોક મને સાંપડ્યો છે, પ્રસ્તુત કરું. સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વંતિ ભારત કુર્યાદ્વિ દ્વાસ્થતા સક્તશ્ચિકીર્ષુ લોક સંગ્રહમ. જેવી રીતે ભગવાન શ્રી અર્જુનને કહે છે કે જેવી રીતે અજ્ઞાની મનુષ્ય આસક્તિની આશા રાખીને જ કર્તવ્ય પ્રાપ્તિ કરે છે, ત્યારે વિદ્વાનજનોએ એવું ધ્યાન રાખવું જોઈએ કે એવા પ્રકારના કર્મ કરે જે સામાન્ય લોકોને સાચા માર્ગે દોરી જાય. તો રાકેશ ઝુનઝુનવાલાની જીવનકથા કંઈ એવું જ આપણને આજે શીખવી જવાની છે, જેને પ્રસ્તુત કરવા માટે એકદમ ઉત્સાહી, ખંતીલા અને મહેનતુ વક્તા આપણને સાંપડ્યા છે, શ્રી સિદ્ધાર્થ માંડલેવાલા. એમનું સ્વાગત કરવા માટે હું મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ કે હરિયાળા મેમેન્ટો પ્લાન્ટથી એમનું સ્વાગત કરીએ. તાળીઓ વાગતી રહેવી જોઈએ. સિદ્ધાર્થભાઈ વિશે ખૂબ સુંદર એક વાત કહું તો એ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની એક કોલેજના એલ્યુમિનાઈ વિદ્યાર્થી છે. BRCM કોલેજમાંથી એમણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. પોતાની જ સંસ્થામાં જ્યારે સ્પીકર તરીકે આવીએ તો કેટલો આનંદ હોય. એ આનંદ મને અનુભવાયો જ્યારે મેં એમની સાથે ફોન પર વાત કરી. એટલા બધા એક્સાઇટેડ હતા, એમની તૈયારીઓ વિશે અમે વાત કરતા હતા. આઈ ટેલ યુ, એમણે મને એવું કહ્યું કે તેજલબેન, તમારી સાથે વાત કરતી વખતે અમે એ જે પ્રેઝન્ટ કરવાના છે ને PPT વિશે વાત કરી રહ્યા હતા, તો કે મને અત્યારે પણ ગૂઝબમ્સ આવે છે. એટલે રાકેશ ઝુનઝુનવાલાને એમણે પોતાના જીવની, મનની અંદર ઉતાર્યા છે. તો આવા સુંદર વક્તા જ્યારે સાંપડીએ અને આપણે નાની અમસ્તી તાળીઓનો ગડગડાટ કરીને એમને સન્માન્યું તો કેમ ચાલે. હી ઇઝ અ યંગ એન્ટરપ્રેન્યોર, એવું હું કહી શકું. ફંડ મેનેજર છે અને નાણાકીય બાબતોમાં ખૂબ ઊંડી સલાહ આપી શકે એવો એમનો ઊંડો અભ્યાસ છે. તો વધારે સમય ન લેતા હું ઇન્વાઇટ કરીશ સિદ્ધાર્થભાઈને. પધારો, આવો. થેન્ક યુ. થેન્ક યુ તેજલબેન. મેં ફોન પર તેજલબેનને એવું કીધેલું કે હું તમારો બહુ મોટો ફેન છું, કારણ કે જે રીતે ગુજરાતી આટલા સ્પષ્ટતાથી કોઈ બોલી શકતું હોય તો એ મેં તેજલબેનનું જ સાંભળ્યું છે. અને બહુ બધાને કદાચ ખબર નહીં હોય કે 101.1 FM એમાં ડેલી સવારે 10 થી 11 એક ફોન ઇન કાર્યક્રમ આવે છે. અને હું જ્યારે ઓફિસે જતો હોઉં તો ત્યારે હું ડેલી એ સાંભળતો હોઉં. તો એમાં પણ તેજલબેન આવે છે. અને તેજલબેન અમુક જે બધા લોકો સાથે જે વાત કરે એટલું ડાઉન ટુ અર્થ, અને આપણને એમ થાય કે ખરેખર એટલે જે રિયાલિટી છે હું તમને કહું છું. અને થેન્ક્સ ટુ કમલેશભાઈ, આ એટલા માટે પોસિબલ થયું કે ઓક્ટોબર 2024 કે જ્યારે શ્રી રતન ટાટાજી એક્સપાયર થઈ ગયા અને આપણા સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે એક એમના રિમેમ્બરન્સ માટે એક ટ્રિબ્યુટ ઓર્ગેનાઇઝ કરેલું હતું. અને એમાં વન ઓફ ધ સ્પીકર મને સિલેક્ટ કરવામાં આવેલો હતો. તો સંજયભાઈ પંજાબી આવ્યા છે, એમણે મારું નામ રિકમેન્ડ કરેલું હતું. અને ત્યારે જ મને એ વિચાર આવ્યો કે આ જ સેમ વસ્તુ રાકેશ ઝુનઝુનવાલા માટે પણ હોવું જોઈએ અને એમને પણ આપણે ટ્રિબ્યુટ આપવું જોઈએ. એટલે મેં એ વખતે કમલેશભાઈને વાત કરેલી હતી અને કમલેશભાઈએ કીધું કે તું પ્રિપેર કર, આપણે તારું રાખીશું. અને આજે 6 મંથ પછી હું 6 મહિનાથી રાહ જોતો હતો અને આજે મને મોકો મળ્યો છે. થેન્ક યુ કમલેશભાઈ, ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ. અગેન ગોવિંદભાઈને કેવી રીતે ભૂલી શકાય. ગોવિંદભાઈ અમારા કન્સેપ્ટની ઇવેન્ટમાં આવેલા હતા એઝ અ ચીફ સ્પીકર, અને એ વખતે એમણે ઘણી બધી વસ્તુઓ કીધેલી, પણ એક વસ્તુ જો મેં મારી લાઈફમાં ઉતારી હોય તો એ છે કે રિસ્પેક્ટ અધર્સ ઇફ યુ વોન્ટ ટુ ગેટ રિસ્પેક્ટેડ. એટલે એ દરેક પ્રવચનમાં બોલે છે કે જો તમારે રિસ્પેક્ટ જોઈતું હોય ને તો બીજાને રિસ્પેક્ટ આપતા શીખો. અને એ મેં ટ્રાય કરી છે મારા જીવનમાં પણ ઉતારવા માટેની. અને સાર્વજનિક સોસાયટી, ઓબ્વિયસલી સાર્વજનિક યુનિવર્સિટી કે જેને આટલો હોલ આપ્યો છે, જે ઓર્ગેનાઇઝ કર્યું છે, તો અગેન થેન્ક યુ. મારી ફ્રેટર્નિટીના ઘણા લોકો મને અહીંયા દેખાઈ રહ્યા છે. રાકેશભાઈ છે, તેજસ જરીવાલા છે, કેતનભાઈ છે. તો થેન્ક યુ ઓલ, તમે બધા પણ આવ્યા સાંભળવા માટે. સો લેટ સ્ટાર્ટ. ઓ યસ સર, હેમંત સરને તો એ અમારા નામ કહેવાની બી જરૂર નથી. સર તો હું જ્યાં છું ત્યાં સર છે જ.
હવે તમને બધાને નવાઈ લાગશે કે આમાંથી મેં બિગને કેમ છેકો મારી દીધો છે, રાઈટ? તો આ જ પહેલી વસ્તુ, રાકેશ ઝુનઝુનવાલા જ્યારે ઇન્ટરવ્યૂ આપતા હતા ને જ્યારે એમને એન્કર કહી કે ભાઈ યુ આર ધ બિગ બુલ ઓફ ઇન્ડિયા, તો એ કે ભાઈ બુલ તો છે ને પહેલેથી બિગ જ હોય. તો પછી તમે મને પાછા બિગ બુલ નહીં બનાવો, તમે ખાલી બુલ કહો મને. એટલે મેં એ પોતે ઈચ્છતા હતા કે મને ખાલી બુલ કહો, બિગ નહીં કહો, અને એના લીધે મેં આ રીતે છેકો મારેલો હતો. હવે ઘણા બધા અહીંયા એવા લોકો હશે કે જે લોકોને સ્ટોક માર્કેટની અમુક ટર્મિનોલોજી આઈડિયા નહીં હોય, તો મારે થોડું એકદમ બેઝિકથી ચાલુ કરવું છે. આપણે એમ કહીએ બુલ માર્કેટ, બેર માર્કેટ, આઈ એમ બુલિશ, આઈ એમ બેરિશ, તો એ શું છે? તો આમાં તમે જોઈ શકો છો કે બુલ અને બેર. બુલ છે ને અટેક કરે ને તો એ સિંગડાથી નીચેથી ઉપર અટેક કરે, એટલે માર્કેટ જ્યારે નીચેથી ઉપર જાય ને તો એને આપણે બુલ માર્કેટ કહીએ. અને બેર કઈ રીતે અટેક કરે? એના નખથી, એ ઉપરથી નીચે અટેક કરે, અને એટલા માટે આપણે કહીએ કે બેર માર્કેટ. એટલે માર્કેટ જ્યારે ઉપરથી નીચે આવતું હોય તો એને આપણે બેરિશ માર્કેટ કહેતા હોઈએ છીએ. આ એક બહુ સિમ્પલ વસ્તુ છે, ઘણા લોકોને નથી ખબર હોતી, ઇવન અમારા શેર બજારવાળાને બી નથી ખબર હોતી, એટલે આ મારે થોડું ક્લિયર કરવી હતી, કારણ કે આ ટર્મિનોલોજી હું યુઝ કરીશ અવારનવાર આપણા પ્રેઝન્ટેશનમાં. આ શખ્સિયત કોણ છે? મારા હિસાબે આ અંડર રેટેડ વ્યક્તિ રહી ગયા. બહુ બધાને ખબર છે પણ ખબર નથી કે કયા લેવલ પર હતા. એટલે હું એમને પાઇડ પાઇપર ઓફ સ્ટોક માર્કેટ કહું છું. તો ફોર એક્ઝામ્પલ, આપણે જે રીતે ધીરુભાઈ અંબાણીને કહીએ છીએ કે બિઝનેસમેન માટે એ પાઇડ પાઇપર હતા, કે જે આપણા ઇન્ડિયામાં એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપ થઈ તે બીકોઝ ઓફ ધીરુભાઈ અંબાણી, થેન્ક્સ ટુ હિમ. એ જ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈએ તો દિલીપ કુમાર છે કે અમિતાભ બચ્ચન છે, તો ધે આર પાઇડ પાઇપર ઓફ અવર ફિલ્મ ઇન્ડસ્ટ્રી. પણ જો સ્ટોક માર્કેટની વાત કરીએ તો મને જો રેન્કિંગ આપવાનું કહી ને તો 1 to 10 સુધી હું આરજે રાકેશ ઝુનઝુનવાલાને જ આપીશ, અને 11th થી કોઈ બીજા ચાલુ થશે. એ લેવલના વ્યક્તિ છે. એટલે એમના પાસેથી એટલું બધું લોકો શીખ્યા છે, હું શીખો છું, અને એ જ આજે આપણે બધું જાણવાના છે. અને તમે આમાં જોઈ શકો છો, હી સ્ટાર્ટેડ હિઝ કેરિયર ઇન 1985 વિથ 5,000 રૂપીઝ. 5,000 રૂપિયાથી એમણે ચાલુ કરેલું હતું. અને જ્યારે ડેથ એમની થઈ ત્યારે એમની નેટવર્થ એપ્રોક્સિમેટલી 49,000 કરોડ થઈ ગઈ હતી. અને આજની તારીખે લગભગ અમે અનુમાન કર્યો તો ઇટ ઇઝ અરાઉન્ડ 57,000 કરોડ. આ લેવલ પર એ પહોંચ્યા છે. અને એને જો આપણે CAGR ટર્મ્સમાં કરીએ, કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ, તો છેલ્લા 37 વર્ષમાં એમણે 64% એમની વેલ્થને વધારી છે. હવે હું તમને એક કમ્પાઉન્ડિંગનો એક્ઝામ્પલ આપું કે કમ્પાઉન્ડિંગ શું છે. ચક્રવર્તી વ્યાજ જે આપણે કહીએ ને, સપોઝ તમારી પાસે 1 કરોડ રૂપિયા છે અને 1 કરોડ રૂપિયા 25 વર્ષ સુધી તમે 12%થી ગ્રો કરો છો, 12% CAGR થી, તો તમારી વેલ્યુ કેટલી થશે? 1 કરોડની 25 વર્ષ પછી 17 કરોડ, 17 કરોડ, બરાબર છે. પણ આ જ વસ્તુને તમે 75 યર્સ સુધી કમ્પાઉન્ડ કરો છો એટ અ નોમિનલ 12% CAGR, તો કોઈ મને અહીંયાથી કહી શકે કે કેટલી વેલ્યુ થશે? 1 કરોડની આપણે ગણી 25 વર્ષમાં 17 કરોડ થઈ, તો 75 વર્ષમાં કેટલી થશે? 70. હા ભાઈ તું નહીં બોલ. 4,900 કરોડ ખાલી 12%થી કમ્પાઉન્ડ કરવાનું છે. 75 વર્ષમાં આ લેવલ પર પહોંચી જાય છે. એટલે કમ્પાઉન્ડિંગનો ગ્રાફ છે ને આમ જાય છે, આમ પહેલા સ્ટ્રેટ જાય, પછી ધીમે ધીમે ઉપર જાય, અને પછી પેરાબોલિક ઉપર જવા માટે. અને એટલે 75માં વર્ષે યુ વિલ હેવ 4,900 કરોડ. અને વોરેન બફેટે આ જ કર્યું છે. વોરેન બફેટનું તમે લાઈફ જોશો તો 60 યર્સમાં એને 19.8% CAGR થી ગ્રો કર્યું છે. અને એટલે આ લેવલથી લોન્જિટિવિટીથી ગ્રો કરવું એ બહુ જ અઘરું છે સ્ટોક માર્કેટમાં, અને એટલે બહુ ઓછા વેલ્ધી બની શકે છે. હવે તમે જોજો મારી PPTમાં દરેકમાં મેં નીચે એક આવી રીતે પટ્ટી દોડાવી છે, કેપ્શન બનાવેલું છે, એમાં એમના કોટ્સ છે અને એમાં લર્નિંગ છે. કમલેશભાઈએ મને ખાસ કીધેલું કે તું લર્નિંગ પર ખાસ ધ્યાન આપજે, તો દરેકમાં કંઈ ને કંઈ લર્નિંગ તમને મળશે. તો આ એક બહુ સરસ અગેન એમનો કોટ છે કે બી એન ઓપ્ટિમિસ્ટ, ધ મોસ્ટ નેસેસરી ક્વોલિટી ફોર ઇન્વેસ્ટિંગ સક્સેસ. સી સ્ટોક માર્કેટમાં એક વસ્તુ મેં જોઈ છે કે રિયાલિસ્ટ હોય ને તે બહુ સાઉન્ડ સારું કરે, એમ લાગે કે હા ભાઈ આ ભાઈને નોલેજ બહુ સારું છે. પેસિમિસ્ટ હોય ને તો એનાથી વધારે સારું સાઉન્ડ કરે પાર્ટીઓમાં. પણ પૈસા છે ને તે ઓપ્ટિમિસ્ટ બનાવે છે. એટલે લાઈફમાં ઓપ્ટિમિસ્ટ રહેવું, શેર માર્કેટમાં ઓપ્ટિમિસ્ટ રહેવું બહુ જ જરૂરી છે. અને કોવિડ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. કોવિડ વખતે તમને યાદ છે માર્ચની 20 તારીખે
2020માં માર્કેટે બધાને આપણને એવું હતું કે હવે શું થશે આગળ લોકડાઉન 15 દિવસનું અનાઉન્સ થઈ ગયેલું હતું, પછી એની આગળ પાછું 15 દિવસનું અનાઉન્સમેન્ટ, એટલે આગળની ક્લેરિટી જ નહીં હતી. ત્યારે જે ઓપ્ટિમિસ્ટ રહ્યા અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટેડ રહ્યા, બલકે વધારે પૈસા લગાવ્યા, એ બધાની વેલ્થ તમે જોઈ હશે 3, 4, 5 યર્સમાં કયા લેવલ પર પહોંચી ગઈ છે. એટલે ઓપ્ટિમિસ્ટ રહેવું ખૂબ જરૂરી છે. મેં એમના ઘણા ફોટાસ આર્કાઇવ્સમાંથી કાઢ્યા છે, એટલે કદાચ તમને ક્લેરિટી બહુ નહીં દેખાય આ ફોટામાં. આ ફોટામાં તમે જોશો એમના મધર છે અને એમના બ્રધર છે, સિસ્ટર છે, અને ખોડામાં બેઠા છે તે રાકેશ ઝુનઝુનવાલા છે. હી વોઝ બોર્ન ઓન 5th જુલાઈ. મેરેડોના જે દિવસે બોર્ન થયા હતા એ જ ડેટે પણ બોર્ન થયા છે 1960માં હૈદરાબાદમાં. અને મિડલ ક્લાસ ફેમિલીના હતા, મારવાડી ફેમિલીમાંથી હતા, અને ઝુનઝુનુ ડિસ્ટ્રિક્ટ રાજસ્થાનના હતા, એટલે ઝુનઝુનવાલા સરનેમ છે. પણ લિવ્ડ મોસ્ટ ઓફ હિઝ લાઈફ ઇન મુંબઈમાં રહ્યા હતા. અગેન આ પણ એમનો બહુ ફેમસ કોટ છે, ધ ઓનલી રૂલ ઇઝ ધેટ ધેર આર નો રૂલ્સ. એટલે કોઈ એક રૂલથી બંધાઈ નહીં જતા હતા, એમની એક ફિલોસોફીથી કામ એ નહીં કરતા હતા. એમની અર્લી લાઈફ આપણે જોઈએ તો ફાધર ઇન્કમટેક્સ ઓફિસર હતા, રાઈટ, એમના ફાધર, કરેક્ટ. તો એમના ફાધર એમને હંમેશા લેસન આપતા હતા કે ઓલવેઝ એસ્પાયર, નેવર એનવી. એટલે એમના જે બધા ફ્રેન્ડ સ્કૂલ્સમાં હતા એ બધા એમનાથી પૈસાદાર હતા. એટલે ઝુનઝુનવાલાને થોડીક ઈર્ષા થાય કે ભાઈ આ ગાડીમાં આવે છે, આની પાસે સરસ બધી વસ્તુઓ છે, જ્યારે મારી પાસે નથી. તો એના ફાધર એમને આ લેસન આપેલું હતું કે એસ્પાયર કરીને એને જોઈને શીખ કે મારે બી એ લેવલ પર જવાનું છે, એનવી નહીં કર. અને ઇનિશિયલ એમને જે ઇન્ટરેસ્ટ આવ્યો સ્ટોક માર્કેટમાં એ એટલા માટે આવ્યો કે એમના ફાધરના ફ્રેન્ડ્સ જ્યારે ડિનર પર કે એમને ભેગા થયો હોય ઘરે, તો એ લોકો સ્ટોક્સની બધી વાતો કરે. ગ્વાલિયર રેયોન છે કે એ જમાનાના જે બધા સ્ટોક્સ હતા એની વાતો થાય. અને ઝુનઝુનવાલાને ક્યુરિયોસિટી બહુ હતી, ક્યુરિયસ ચાઇલ્ડ હતા એ. તો એ એમના ફાધરને બધાની ટોક સાંભળ્યા કરે ને એમને થાય કે આ વસ્તુ પપ્પા શું વાત કરી રહ્યા છે. અને પછી એમના ફાધરને કહેતા હતા કે મને તમે સમજાવો કે આ શું તમે બધું ડિસ્કશન કર્યું. તો એમણે કીધું કે જો જે સ્ટોક અમે વાત કરી એને તું કાલે ન્યૂઝપેપરમાં જોજે, તો કંઈ ને કંઈ તને એમાં પ્રાઇઝમાં ફ્લક્ચ્યુએશન દેખાશે, એનો હાઈ અલગ દેખાશે, લો અલગ દેખાશે. તો આ જે ફ્લક્ચ્યુએશન હતું એ પણ એમને ગમતું હતું, વોલેટિલિટી એમને ગમતી હતી. એમની પ્રોફેશનલ જર્નીની જો વાત કરીએ તો 1985માં એ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા. અને એ વખતે, બલકે હું તો કહું અત્યારે બી શેર માર્કેટને તો થોડું ખરાબ નજરથી જ જોવામાં આવે છે. એ વખતે તો એમ જ કહેતા હતા કે આ તો ગેમ્બલર્સ ડેન છે, આમાં તો જવાય જ નહીં. એટલે ફૂલ ઓપોઝિશન એમના ફેમિલીનું હતું. એમને જ્યારે કીધું કે ભાઈ મારે તો સ્ટોક માર્કેટમાં જવું છે CA બનીને, તો બધા જ એમના એટલે ખાસ કરીને એની મમ્મી કહેતી હતી કે તેરે સે શાદી કોણ કરેગા. તો ઝુનઝુનવાલા કે એક બહુ કમ હોગી તુझे તંગ કરને કે લીએ. તો એ રીતે બધી વાતો થતી હતી. અને પણ એમના ફાધર ડેમોક્રેટિક હતા. એમના ફાધરે કીધું કે તું CA થયો છે અને તું સ્ટોક માર્કેટમાં જાય છે, જા, વાંધો નથી, પણ સપોઝ તું ફેલ બી થાય છે તો તારી પાસે એક વસ્તુ, એક ડિગ્રી છે કે જેના પર તું રિલાય કરી શકે છે અને પછી તું એમાંથી કમાઈ શકે છે, પ્રેક્ટિસ કરી શકે છે. પણ એના ફાધરે ડેમોક્રેટિક હોવા છતાં પણ કેપિટલ નહીં આપી. એને કીધું કે હું તને કોઈ પૈસા ઇન્વેસ્ટ કરવા માટે આપવાનો નથી. અગેન એમના ફાધર કહેતા હતા બી ફિયરલેસ, બી રિસ્પોન્સિબલ. સ્ટોક માર્કેટ એ છે ને ફાયર છે, ફાયર. એટલે તું એમાં જશે તો યોર વર્ડ ઇઝ યોર બોન્ડ. એ વસ્તુને ધ્યાન રાખજે હંમેશા. CA તું બને તો એ તો એક તને સ્ટેડી ઇન્કમ આપે, પણ આ સ્ટોક માર્કેટ તને સ્ટેડી ઇન્કમ આપવાની નથી. એ વખતે સેન્સેક્સ 150 નો હતો, 150. અને એમને જે સ્ટાઇપન્ડ મળેલું હતું 5,000 રૂપિયાનું, એનાથી એમણે એમનું કેરિયર શરૂઆત કરી સ્ટોક માર્કેટની. 1987માં હી મેરીડ રેખા ઝુનઝુનવાલા. રેખા વેલ્ધી ફેમિલીમાંથી આવતી હતી. એ પોતે ગાડીમાં ઝુનઝુનવાલાને મળવા આવે ને ઝુનઝુનવાલા બસમાં એને મળવા જાય. પછી રેખાનું ઘર એર કન્ડિશનવાળું અને રાકેશનું ઘર મિડલ ક્લાસ, એટલે કંઈ એર કન્ડિશન બી નહીં હતી. તો રેખાએ એકવાર એને કીધેલું કે મારી એક જ વિશ છે લગ્ન પછી, કે તું આપણા રૂમમાં AC નખાવી આપજે ભાઈ, મને એટલું જોઈએ છે. એટલે આ એક રેખાની વિશ હતી. અને જ્યારે રેખા સાથે એના લગ્ન થયા ત્યારે ઝુનઝુનવાલા વોઝ નો બડી. અને મેરેજ પછી હી બીકેમ ધ 36th રિચેસ્ટ ઇન્ડિયન, રાકેશ ઝુનઝુનવાલા. એટલે વિચાર કરો, આપણે જે કહીએ છીએ કે લક્ષ્મી આપણા ઘરમાં આવે પછી આપણે કયા લેવલ પર જઈ શકીએ છીએ,
તો રાકેશ ઝુંઝુનવાલા ઇઝ અ વેરી ગુડ એક્ઝામ્પલ કે 36th રિચેસ્ટ મેન ઓફ ઇન્ડિયા બની ગયા. ને આજે એમની વાઇફ પણ ટોપ 40 રિચેસ્ટ ફોર્બ્સ લિસ્ટમાં એમનું નામ છે. એમને ઇનિશિયલ સપોર્ટ કોણે કર્યો? તો આ મેન્ડોઝા કરીને છે, મિસ્ટર મેન્ડોઝા ક્રિશ્ચન હતા અને એમના બ્રધર પણ સીએ હતા રાકેશજીના. તો એમના બ્રધરે આ મેન્ડોઝાને કીધું કે મારા ભાઈએ શેર બજારમાં પૈસા રોકવા છે, તો તમે એમને કેપિટલ આપી શકો છો? તો મેન્ડોઝાએ 7.5 લાખ રૂપિયા આપ્યા અને 24% રિટર્નનું એક્સપેક્ટેશન માંગ્યું કે મને 24% રિટર્ન જોઈએ આના પર. પછી મેન્ડોઝાએ તો સિક્યોરિટી નહીં માંગી, પણ ઘણી બધી લેડીઝ જે એમને થોડા પૈસા આપેલા હતા ઇનિશિયલ કેપિટલ, એમાં એક લેડીએ કીધું કે હું તને પૈસા તો આપું પણ સિક્યોરિટી શું? તો એમણે કીધું કે હું આમાંથી ફિઝિકલ શેર્સ લઈશ, જે ડિલિવરી આવશે એ ડિલિવરી હું તમને આપી દઈશ અને દેટ વિલ બી ધ સિક્યોરિટી. તો એ રીતે એમણે ચાલુ કર્યું ને એમને પહેલી જે બેટ લીધી તે હતી ટાટા પાવર અને સેસાગોઆ. સેસાગોઆ એટલે આજે આપણે એને વેદાંતા તરીકે ઓળખીએ છીએ. આ બેમાં એમને સારામાં સારા પૈસા બનાવ્યા. સેસાગોઆમાં એમનું લોજિક એવું હતું કે આયર્ન ઓરના પ્રાઇઝીસ વધવાના છે આગળ જતા અને અત્યારે એ માર્કેટે ડિસ્કાઉન્ટ નથી કર્યું અને એટલે એમને લગભગ 35-36 રૂપિયામાં લેવાના ચાલુ કરેલા અને ઇટ વેન્ટ 1200 રૂપિયા પછી ગયો હતો અને એમને સારી એવી પૈસા એમાં બનાવ્યા. તો આ રીતે એમને જે થોડા પૈસા મળેલા હતા એમાંથી એમણે 2 કરોડની પોતાની નેટવર્થ 1989 સુધીમાં બનાવી. એટલે 1985 થી કેરિયર ચાલુ કર્યું. 1989માં હી વોઝ હેવિંગ 2 કરોડ ઓફ નેટવર્થ. પણ આ વસ્તુ એ પોતાના ઇન્ટરવ્યૂઝમાં ઘણીવાર બોલ્યા છે કે મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ જો આવ્યો હોય તો એ હતો 1989નો મધુ દંડવટેનો બજેટ. આ નીચે જે ફોટો છે તે મધુ દંડવટે છે અને ઉપર જે છે તે આપણા પ્રાઇમ મિનિસ્ટર એ વખતના વીપી સિંઘ. તો એ વખતે એવો સિનેરિયો હતો કે એવરીબડી વોઝ બેરિશ ઓન ધ માર્કેટ. એમના ફ્રેન્ડ્સ આરકે દામાની, કમલ કાબરા, પછી નેમિશ શાહ, આ બધા બેરિશ હતા માર્કેટ પર. બધાને એવું હતું કે માર્કેટ બજેટ આપણું સારું નહીં આવશે. પણ ઝુનઝુનવાલા ઇન્ડિપેન્ડન્ટ માઇન્ડવાલા હતા, ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ ધરાવતા હતા. એમને એવું લાગ્યું કે આ વીપી સિંહ જે છે તે ઠાકુર ફેમિલીના છે અને ઠાકુર ફેમિલી તે બિઝનેસવાળા હોય, પ્રો બિઝનેસવાળા માણસો હોય, તો એ સારું બજેટ આપશે. અને એમણે એટલે બધી પોતે લોંગ પોઝિશન્સ બનાવી. એ જમાનામાં વાયદા બજાર હતું. આપણે જેવી રીતે અત્યારે ડેરિવેટિવ્સ ફ્યુચર્સ છે એવી રીતે એ જમાનામાં વાયદા હતા. તો એમાં એમણે બધી બેટ્સ લીધી અને આખું ગામ નેગેટિવ અને એ પોતે પોઝિટિવ. જેટલાને મળે બધા કે અમે તો શોર્ટ છે માર્કેટ પર. એમના રિયલ ફ્રેન્ડ્સ બી બધા શોર્ટ હતા. તો ત્યારે જરાક એમને ફિકર થઈ કે જો આમાં હું ખોટો પડીશ તો ઇટ વિલ ડેમેજ મી ફાઇનાન્શિયલી. જેમ તેમ 2 કરોડ રૂપિયા બનાવ્યા છે એમાંથી ઘણા બધા રૂપિયા હું ખોવી કાઢીશ. તો બી પછી એ કહી છે કે ના, મારે જે મને લાગે છે એ રીતે જ મારે આગળ વધવું જોઈએ. અને એ રીતે પછી આગળ વધે છે અને એમને શું થાય છે કે બજેટ આવે છે. એ વખતે બજેટ રાતના સાંજે 6 વાગે આવતું હતું. તો જેવું બજેટ આવે છે અને જે રીતે પોઝિટિવ ન્યૂઝ એમાં બજેટમાં ફ્લો થાય છે અને માર્કેટ એકદમ જબરજસ્ત રીતે વધે છે અને ઝુનઝુનવાલાએ જે બધી બેટ્સ લીધેલી એમાં એમને જબરજસ્ત ફાયદો થાય છે. અને રાતોરાત 6 વાગે જે બજેટ આવ્યું અને રાતના 9 વાગ્યા પછી એ જ્યારે બધું ગણતા હતા તો એમની નેટવર્થ 2 કરોડની 25 કરોડ થઈ જાય છે. આ એક બહુ મોટી બેટ એમણે લીધેલી હતી. અને રાતના 12 વાગે જ્યારે ઘરે જાય છે તો રેખા કહે છે કે કેસા રહા દિન? તો રેખાને કહે છે, રેખા અપના એસી આ ગયા. એટલે 2 કરોડ વખતે એસી નહીં અપાવેલું, 25 કરોડમાં એસી અપાવ્યું. રાઈટ? એટલે હી વોઝ ફ્રુગલ એ રીતે કે પૈસા બચાવતા હતા એ રીતે. અને આ પણ એ કહે છે કે યુ કાન્ટ મેક મની ઓન બોરોડ કન્વિક્શન. અગેન આ આપણે શીખવાનું છે. આપણે શેર બજારમાં બધાને પૂછતા રહીએ છીએ શું લાગે છે, શું લાગે છે, શું લેવાય. પણ પોતાનું જો એ નહીં હશે, કન્વિક્શન નહીં હશે, તો તમે લોંગ લાસ્ટિંગ અને ગ્રેટ વેલ્થ ક્રિએશન નહીં કરી શકશો. હવે આવે છે 1992નો દાયકો, હર્ષદ મહેતાનો સમય. એ વખતે એમણે બંને સાઈડ પૈસા બનાવ્યા. એટલે જ્યારે હર્ષદ મહેતાએ શેર બજારને ચલાવ્યું તો ઉપરની સાઈડ લોંગ સાઈડ પર બી એમણે પૈસા બનાવ્યા અને પછી જ્યારે બબલ બસ્ટ થયું અને માર્કેટ તૂટ્યું તો એ ફોલમાં બી એમણે શોર્ટ કરીને બી પૈસા બનાવ્યા. અને એ વખતે એસીસી હર્ષદ મહેતાની ફેવરેટ સ્ક્રિપ્ટ કહેવાતી હતી. એમણે લગભગ 150-200 રૂપિયામાં આ શેર લીધેલા હતા એસીસીના અને ઇટ વેન્ટ ટુ 3500. અને 3500માં અમારી રિસર્ચમાં લેંગ્વેજમાં કહેવાય છે ડ્યુપોન્ટ એનાલિસિસ એમણે કર્યું. અને ડ્યુપોન્ટ એનાલિસિસમાં એમને લાગ્યું કે આ શેર હવે ફંડામેન્ટલી પીક થઈ ગયો છે. એટલે હવેના જે ક્વાર્ટરના રિઝલ્ટ્સ આવશે તે આનાથી સારા નહીં આવશે. તો એમણે એ શેર વેચી કાઢ્યા. પણ જ્યારે હર્ષદ મહેતા સાહેબ ચલાવતા હોય શેરને અને આપણને બધાને ખબર છે કઈ રીતે ચાલતા હતા શેર્સ, તો 10,000 સુધી એ શેર ગયો હતો.
એટલે ત્યારે અગેન એક વસ્તુ શીખા કે ફંડામેન્ટલી ઇવન ટોપ આઉટ થઈ જાય પણ જો ટ્રેન્ડ પોઝિટિવ હોય ને તો આપણે વેચી કાઢવો નહીં. એટલે એમણે એ વસ્તુ ત્યાંથી શીખેલી હતી. અને આ હર્ષદ મહેતા વખતે એમની નેટવર્થ 25 કરોડથી 250 કરોડની થઈ ગઈ. અને આ બી કોટ એ ઘણીવાર બોલ્યા છે એમના ઇન્ટરવ્યૂઝમાં કે માર્કેટ હેઝ નો કિંગ, ધોઝ હુ થિંક દે આર ગો ટુ આર્થર જેલ. એટલે માર્કેટમાં જે કિંગ માને છે પોતાની જાતની આર્થર જેલમાં જ અલ્ટિમેટલી જાય છે. માર્કેટ ઇઝ ધ કિંગ, એ વસ્તુ યાદ રાખવાની છે. આપણે હમ્બલ રહેવાની જરૂર છે. પછી આપણે કેતન પારેખના એમાં આવીએ કે કેતન પારેખનો જે સમય હતો ત્યારે શું થયું. તો પહેલાં તો 1993માં જે બોમ્બેમાં BScમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે રાકેશ ઝુનઝુનવાલા ઇટસેલ્ફ રિંગમાં હતા. અને એ પોતે બોલે છે એક ઇન્ટરવ્યૂમાં કે હું રિંગમાં હતો અને અમે જેની પાસે સમોસા ખાતા હતા નીચે, એ સમોસાવાળો બિચારો બ્લાસ્ટમાં મરી ગયો હતો. અને ત્યારે અમે બધાએ રિંગમાં એવું વાત કરતા હતા એકબીજાને કે મરેંગે તો સાથ મેં, જીએંગે તો સાથ મેં, આપણે ભાગવું નથી, પેનિક નથી કરવું. અને એ રીતે એ લોકોએ એ વસ્તુને સર્વાઈવ કરેલી હતી. બીજું કે માર્કેટ 93 થી 2003 હર્ષદ મહેતા વખતે જે પીક બનેલો હતો 4200નો સેન્સેક્સ, તેને ઓળંગવા માટે 10 વર્ષથી વધારે લાગ્યા. એટલે 2004 સુધી એ પીક માર્કેટે નહીં ક્રોસ કરેલો હતો. અને એટલે એમણે પણ બહુ ખાસ પૈસા એમાં બનાવ્યા નહીં હતા. એમને IT સેક્ટરમાં પણ થોડી સમજ પાછળથી આવી, ઓછી હતી સમજ એમની. એટલે એ જે રીતે ઇન્ફોસિસ, વિપ્રો એ બધાએ વેલ્થ ક્રિએટ કરેલી, અને TMT જે કહેવાય છે કે ટેકનોલોજી, મીડિયા અને ટેલિકોમ, એ બૂમ હતું એ વખતે, એમાં એ બહુ સારી રીતે પાર્ટિસિપેટ નહીં કરી શકેલા હતા. અને એટલે એમની નેટવર્ક મોટા મોટી 10 વર્ષ 250 કરોડની 250 કરોડ જ રહી. એટલે અગેન આ એક કોટ એમનો બહુ સરસ છે કે યોર પેશન્સ મે બી ટેસ્ટેડ બટ યોર કન્વિક્શન વિલ બી રિવોર્ડેડ. પછી અત્યાર સુધી આટલા પૈસા હોવા છતાં બી એમની કંપનીના CEO પણ રાકેશજી, એમના ડ્રાઈવર બી રાકેશજી, એમની જે બેગ હતી તે જ એમનું ઓફિસ, અને પ્યુન પણ એ પોતે જ. એટલે એ પોતે ઓફિસ બી નહીં લીધેલી, કોઈ સ્ટાફ પણ નહીં લીધેલો. પણ પછી એમને થયું કે હવે જો મારે ફર્ધર ગ્રોથ હોવું હોય તો મારે આ બધું કરવું પડશે. અને એટલે એમણે રેર એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી. રેર એન્ટરપ્રાઇઝ એમની કંપનીનું નામ છે. એમાં તમે જોશો તો RA સ્ટેન્ડ્સ ફોર રાકેશ અને RE સ્ટેન્ડ્સ ફોર રેખા. અને આ બે જેન્ટલમેન તમે જોઈ શકો છો. મારી બાજુમાં જે છે તે છે ઉત્પલ શેઠ, એ હવે ઘણીવાર TV પર પણ ઇન્ટરવ્યૂઝ આપે છે. અને બીજા જે છે તે છે અમિત ગોયલા. અમિત ગોયલા એમને ટ્રેડિંગ સાઇટ પર હેલ્પ કરતા હતા અને ઉત્પલ શેઠ એમને ઇન્વેસ્ટમેન્ટ સાઇટ પર હેલ્પ કરે છે. તો અમિત ગોયલાને એકવાર રમેશ દામાની એન્કર CNBC પર આવેલા હતા, એ પોતે પણ બહુ સારા ઇન્વેસ્ટર છે. એમને પૂછેલું કે તું ઝુનઝુનવાલાને કઈ રીતે હેલ્પ કરે. તો અમિત ગોયલા બહુ ફાઇન બોલેલા કે યુ કેનોટ ટીચ સચિન તેંડુલકર હાઉ ટુ બેટ, બટ યુ કેન ગીવ હિમ વેધર રિપોર્ટ, યુ કેન ગીવ હિમ પિચ રિપોર્ટ. તો એ બધું આપી શકે છે પણ તું એને બેટિંગ કરવાનું શીખવાડી નહીં શકે. એટલે ઝુનઝુનવાલા એ ઝુનઝુનવાલા. મારે એને દરરોજ 9:15 પહેલાં, એટલે ત્યારે તો 10 વાગે માર્કેટ ચાલુ થતી, તો 10 વાગે પહેલાં અમે એને બધા રિપોર્ટ્સ આપી દઈએ કે વર્લ્ડ માર્કેટમાં શું થયું છે, ગ્લોબલી કોમોડિટીઝમાં શું થયું છે, એ બધી અમે એને અપડેટ્સ આપી દેતા હોઈએ છીએ. અગેન આમાં પણ તમે જો નીચેની લાઈન વાંચશો તો ઇન્ડિપેન્ડન્ટ માઇન્ડસેટ, એ કોઈની અંદર કામ કરવા નહીં માંગતા હતા. એટલે એ બોલતા હતા કે આઈ હેવ નો ક્લાયન્ટ અધર ધેન માય વાઇફ. એમણે આજ સુધી કોઈના પૈસા મેનેજ કર્યા નથી. આઈ ડોન્ટ લાઇક ટુ બી આન્સરેબલ ટુ એનીવન. આ એમનું એ હતું કે ભાઈ મારે કોઈને જવાબ નથી આપવો, અને ખાલી મારી વાઇફને હું જવાબ આપું છું એટલું જ ઇનફ છે. એમણે અને ઉત્પલ શેઠ એમના કલીગે 2002માં આ આર્ટિકલ ઇકોનોમિક ટાઈમ્સમાં લખેલો હતો. અને એ આર્ટિકલનું હેડિંગ હતું ઇન્ડિયા એટ ધ થ્રેશહોલ્ડ ઓફ અ સ્ટ્રક્ચરલ એન્ડ સેક્યુલર બુલ માર્કેટ. એટલે એકદમ રાઈટ ટાઈમ પર એમણે આ આર્ટિકલ લખેલો હતો. અને ત્યારે સેન્સેક્સ હતો ખાલી 2600. અને આફ્ટર દેટ આપણે જોયું મધર ઓફ ઓલ બુલ માર્કેટ આવ્યું અને સેન્સેક્સ વેન્ટ ટિલ 21,000 ઇન 2008. તો બહુ રાઈટ ટાઈમ પર એમનું આ પ્રિડિક્શન હતું. અને આ અનપ્રેસિડેન્ટેડ બુલ રન કેમ થશે એના વિશે એમણે ઇકોનોમિક ટાઈમ્સમાં લખેલું હતું. અને આ એમનું બહુ સરસ એક અગેન કોટ છે કે પ્લેસ બેટ્સ ઇન સચ અ વે દેટ ઇફ યુ આર રોંગ યુ આર નોટ આઉટ ઓફ ધ ગેમ, બટ ઇફ યુ આર રાઇટ ઇટ ટ્રાન્સફોર્મ્સ યોર બેલેન્સ શીટ. એટલે એ રીતની બેટ લો કે તમે આઉટ નહીં થઈ જાઓ ગેમમાંથી, અને જો રાઇટ પડો તમે તો તમારી બેલેન્સ શીટ અલગ લેવલ પર પહોંચી જાય. પછી બુલ માર્કેટનો સ્ટાર્ટ થયો 2003માં.
અગેન 2002માં જ્યારે એ આર્ટિકલ લખેલો ત્યારે એમણે બહુ લેવરેજ પોઝિશન્સ લીધેલી. લેવરેજ પોઝિશન એટલે સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો 100 રૂપિયાનો મારો પોર્ટફોલિયો હોય એને બેંકમાં પ્લેજ કરીએ, એની સામે આપણને જે પૈસા મળે એના પર બી આપણે શેર્સ લઈ લઈએ. તો એમણે શું કરેલું, 100 રૂપિયાના પોર્ટફોલિયોની સામે 130 રૂપિયાનો પોર્ટફોલિયો બનાવી દીધેલો હતો. અને માર્કેટ બહુ નહીં ચાલ્યું સ્ટાર્ટિંગમાં. એ જે માનતા હતા કે માર્કેટમાં બુલરન આવશે તો નહીં આવ્યો, એટલે પહેલા 6 મહિનામાં એમણે પોતાની પોઝિશનો કાપવી પડી, લોસ કરવો પડ્યો. એટલે આ પણ એક વસ્તુ થઈ હતી. પણ એમણે જે બિગેસ્ટ વિનર્સ આઈડેન્ટિફાઈ કર્યા એમની લાઈફના તે આ સમયમાં હતા. અને એ કયા હતા તો ટાઇટન, લુપિન, ક્રિસિલ, પ્રાજ. ક્રિસિલ માટે તો પછી એકવાર એક ફોરમમાં કહી છે કે મેં જ્યારે ક્રિસિલના શેર્સ લીધેલા તો 25-30 કરોડના લીધેલા હતા અને પછી મારે વેચવા પડેલા, કારણ કે મારે એક મલાબાર હિલમાં ફ્લેટ લેવાનો હતો. મારી મમ્મી કહે કે ये सब क्या તું કાગજ લેકે કરતા રહેતા હે, કુછ કોન્ક્રીટ ચીઝ લે, એટલે જે અડકી શકાય, ફિઝિકલ એસેટ્સ. આપણે ત્યાં બી એવું હોય છે રાઈટ, આપણે બધા બી ડીમેટના શેર્સમાં એટલું માનતા નથી. તો ફિઝિકલ શેર્સમાં એ પણ એના મમ્મી એવું કહેતા હતા. પછી એને થયું કે ચાલો હવે પૈસા છે તો ઘર લેવું જોઈએ. એમણે ઘર લીધું તો પછી એ ફોરમમાં બોલેલા હતા કે જો એ ક્રિસિલના શેર મેં રહેવા દીધા હતા તો એ 30 કરોડના 800 કરોડ થઈ ગયેલા હતા, પણ એ મારો ફ્લેટ ખાલી 30 કરોડનો 70 કરોડ થયો. એટલે આ બી એક એ મજાકમાં બોલતા હતા જોકે, કારણ કે લાઈફ તો જીવવાની પણ હોય. એટલે આ પણ એક કોટ એમનો બહુ સરસ હોય છે કે ઇફ અ ગર્લ ઇઝ બ્યુટીફુલ અ શૂટર વિલ કમ, ઇફ અ સ્ટોક ઇઝ બ્યુટીફુલ અ બાયર વિલ કમ. એટલે ઘણીવાર એ લોકોને એમને પૂછે કે તમે આ શેર લીધો પણ કોણ લેવા આવશે એને, તો એ કે છોકરી સારી હોય તો એને મળી જ જાય છે ને સારો છોકરો. એ જ રીતે શેર સારો હશે તો કોઈને કોઈ બાયર આવી જ જવાનો છે, આપણે શોધવા જવાની જરૂર નથી. FII હોય કે DII હોય કે કોઈ પણ હોય, આવી જશે બાયર. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવી રહી છે, હાઉ હી બોટ ટાઇટન. ટાઇટન એમની પોતાના કે એમના એમાં જોઈએ તો સૌથી મોટું વેલ્થ ક્રિએટિંગ જો કોઈ સ્ટોક હોય તો એ છે ટાઇટન. ટાઇટનમાં એવું હતું કે પોતે ઓફિસમાં બેઠેલા હતા અને એક બ્રોકરનો એમને ફોન આવ્યો કે आरजे अपने पास 5 लाख शेयर्स है टाइटन के, 32 अभी 35 का मार्केट में भाव चल रहा है, मैं तुझे 32 में देता हूँ, डिस्काउंट में देता हूँ. એટલે 5 લાખ શેર તું લેવા છે તારે. એમણે કીધું કે ઠેર મેં તુજે બતાતા હું. અને એમ કરીને ફોન મૂકે છે ને એમના ફ્રેન્ડને ફોન કરે છે, લશિત સંઘવી કરીને એમનો ફ્રેન્ડ છે, એને ફોન કરે છે. લશિતને પૂછે છે ટાइटन तुझे क्या लग रहा है, एक ब्रोकर बोल रहे 5 लाख शेयर दे रहा है डिस्काउंट में. तो लशित कहे कि भैया वो शेयर तो लेना ही मत, मॉर्गन स्टैनली 90 लाख शेयर बेचने वाला है और वो तेरे घर पे आके देके जाएगा. એટલે તું એમ કે લેવાની વિચાર જ નહીં કર. પણ ઝુનઝુનવાલા બિંગ ઝુનઝુનવાલા એણે લશિત સંઘવીની વાત નહીં માની. એમનું પોતાનું થિંકિંગ હતું, એમનું એવું માનવું હતું કે ટાઇટન અત્યારે વોચીસમાં તો લીડર છે જ અને જ્વેલરીમાં એણે જંપલાવ્યું છે. જ્વેલરીમાં અત્યારે લોસ કરે છે, પણ જ્વેલરી આખી અનઓર્ગેનાઇઝ માર્કેટ છે. આપણને બી બધાને ખબર છે, આપણે બધા લોકલ જ્વેલર પાસે જ્વેલરી લેતા હતા. અહીંયા સુરતમાં આપણે જોઈએ તો ભાગળ છે, ચોક છે, મૈધરપરા છે, ત્યાંથી આપણે લેતા હતા. આજે આપણે ઘોડદોડ પર તમે જુઓ તો બધા બ્રેન્ડેડ પ્લેયર્સ આવી ગયા છે, કલ્યાણ છે કે મલાબાર છે કે તનિષ્ક છે. તો એ વિઝન એમનું ત્યારે હતું કે લોકો અનઓર્ગેનાઇઝમાંથી ઓર્ગેનાઇઝમાં શિફ્ટ થશે. અને એટલે એમણે ટાઇટનના શેર લીધા, 5 લાખ શેર 32 રૂપિયામાં, અને બીજા 7.5 લાખ શેર એમણે માર્કેટમાંથી ઉઠાવ્યા. અને માર્કેટમાંથી ઉઠાવ્યા અને પછી મેનેજમેન્ટને મળવા માટેની વાત કરી, કારણ કે તમારી પાસે જ્યારે 12 લાખ શેર હોય તો તમે ઓબ્વિયસલી મેનેજમેન્ટને મળવાનું કહી શકો કે મને સમજવી છે કંપની બરાબર રીતે. અને ઝુનઝુનવાલિયાની આ એક બીજી બી ક્વોલિટી બહુ સારી છે કે એ પોતે કોઈ શેર 30 ટાઈમ્સ અપ બી લઈ શક્યા છે. આપણે તો 100માં લઈએ ને 120 થાય તો આપણે તો વેચવાની ફિરાકમાં હોઈએ. એ માણસ તો 100 રૂપિયાની વસ્તુ 3000 થાય તો 3000માં બી લેવાનું વિચારતા હતા અને લીધું છે એમણે ટાઇટન. એટલે અગેન આ બધી ક્વોલિટીઝ એમની અલગ હતી જેના લીધે એ ક્લાસ અપાર્ટ બની ગયા. અને એ હંમેશા કહેતા હતા કે આઈ એમ ઓલવેઝ કેપિટલ શોર્ટ, બટ ઇફ આઈ સી અ ઓપોર્ચ્યુનિટી આઈ વિલ ગેટ ધ મની સમહાઉ. કશેથી બી હું પૈસા લઈ આવીશ જો મને ઓપોર્ચ્યુનિટી મળે તો. ટાઇટનની જો બીજી સ્ટોરીઝની તમને વાત કરું તો એક દિવસ સવારમાં એ લોકો મેનેજમેન્ટને મળવાના હતા 10 વાગે, ટાઇટનના મેનેજમેન્ટને. તો રાતના 2 વાગે ઉત્પલ શેઠ અને ઝુનઝુનવાલા એ લોકો ઓફિસમાં બેઠેલા હતા અને ઉત્પલ શેઠ એમને પ્રેઝન્ટેશન આપતા હતા કે ટાઇટનના પ્રોજેક્શન શું થઈ શકે, આવતા 5 વર્ષમાં એનું ટોપ લાઇન શું આવી શકે, બોટમ લાઇન શું આવી શકે. તો ઉત્પલ શેઠે એવા એમને આંકડા આપ્યા તો ઝુનઝુનવાલા રાતના 2 વાગે કહી કે પીતા મેં હું લેકિન ચડ તુજે ગઈ હે. એ રીતની એમણે વાત કરેલી. પણ પછી 5 વર્ષ પછી જોયું તો જે ઉત્પલ શેઠે કીધેલું હતું કે આ ટોપ લાઇન આવશે એ ટોપ લાઇન આવી ગઈ હતી અને બોટમ લાઇન 1 વર્ષ પછી આવી હતી.
પણ એ પ્રૂવ થયું હતું. એટલે એ લોકો એમની ટીમ પણ એટલી મજબૂત હતી. બીજું એમનો એક સારો આપણે એમ કે માનીએ કે ઇન્વેસ્ટર જે હોય તે શું વેલ્યુ એડ કરી શકે પ્રમોટરને કે કંપનીમાં, તો આ ઝુનઝુનવાલા પાસેથી અગેન આ એક વસ્તુ શીખવાની છે કે ટાઇટનનો બિઝનેસ મેઇન હતો વોચિસનો. વોચિસમાં રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ જે હતું એના કરતાં જ્વેલરીનું રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ વધારે હતું, જે મેનેજમેન્ટને પણ કદાચ ખબર નહીં હતી. અને એના લીધે શું કરતા હતા, મેનેજમેન્ટ જે ટોપ ટેલેન્ટ લાવતી હતી તે વોચિસ ડિવિઝનમાં નાખતી હતી કે નહીં કે જ્વેલરીમાં નાખતી હતી. તો ઉત્પલ શેઠ અને ઝુનઝુનવાલાએ શું કીધું કે ટાઇટનના મેનેજમેન્ટને કે તમે જે ટોપ ટેલેન્ટને હાયર કરો છો તેને તમે જ્વેલરી ડિવિઝનમાં નાખો, કારણ કે જ્વેલરી ડિવિઝનમાં સ્કેલેબિલિટી પણ છે અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ બી હાઈ છે. તો આ તમે કરશો તો બહુ સારું રહેશે. અને ઇવેન્ચ્યુઅલી એ જ થયું. આજે તમે જો જ્વેલરીમાં ટાઇટનનું સેલ્સ છે 41,000 કરોડ, 41,000 કરોડ આજની તારીખે આ FY25માં. જ્યારે તમે વોચિસનું સેલ્સ જોશો તો ઇટ ઇઝ જસ્ટ 4,000 કરોડ. એટલે સ્કેલેબલ બી છે ને રિટર્ન ઓન કેપિટલ બી હાઈ છે. ત્રીજું આપણે કલ્ચરની વાત કરીએ કે એ લોકોએ કઈ રીતે ટાઇટનમાં આટલો બધો વિશ્વાસ રાખ્યો ને. એ લોકો 2003થી જે શેર્સ લીધા છે આજની તારીખે બી રેખા ઝુનઝુનવાલાની પાસે 5% ઓફ ધ ટાઇટન સ્ટેક છે. તો એ કેમ રાખી મૂક્યા, કારણ કે એ લોકોને આ ટાઇટનનું કલ્ચર બહુ ગમ્યું. તો એ કહે છે ઉત્પલ શેઠ કે જ્યારે હું એ લોકોના ફેક્ટરીમાં ગયો ટાઇટનના, અને ફેક્ટરીમાં એક 10th ગ્રેડનો લેબર કામ કરતો હતો, 10th સ્ટેન્ડર્ડ ભણેલો લેબર કામ કરતો હતો. અને એને મેં પૂછ્યું કે ભાઈ તારો ટાર્ગેટ શું છે, તો એ લેબરે મને કીધું કે આ જે મશીનની કોસ્ટ છે એના પર મારે 30% રિટર્ન જનરેટ કરવાનું છે. એટલે જે કંપનીમાં એમ્પ્લોય એ મશીનની કિંમત જાણતો હોય ને એના પર એને 30%નું રિટર્ન લાવવું છે, એનો માઇન્ડસેટ હોય તો ધીસ સ્પીક્સ ટન્સ અબાઉટ ધ કલ્ચર ઓફ ધેટ કંપની. અને એટલે ટાઇટન આટલી બધી સક્સેસફુલ કંપની બની. ટાઇટન જ્યારે ઝુનઝુનવાલાએ લીધેલા ત્યારે ટાઇટનનો પ્રોફિટ ખાલી 6 કરોડનો હતો. આજે આ વર્ષે ટાઇટનનો પ્રોફિટ લગભગ આવશે 3500 કરોડ. એટલે શેર બજારમાં પૈસા એમને એમ નથી બનતા, કોઈ ચલાવતો નથી શેર. 6 કરોડનો પ્રોફિટ 3500 કરોડ થયો એટલે ઝુનઝુનવાલા બન્યા. કરેક્ટ? તો એ વસ્તુ બી આપણે યાદ રાખવાની છે. બીજું, એમના પોર્ટફોલિયોમાં એક સમયે ટાઇટન વેટ 25%ની વધારે થઈ ગયું. એટલે તમારી પાસે ઘણા બધા શેર્સ હોય પણ ટાઇટનનું વેટ જ 25%થી વધારે થઈ ગયું. તો ઉત્પલ શેઠ એમની પાસે આવ્યા ઝુનઝુનવાલા પાસે અને એને કીધું કે આપણે હવે જરાક વિચારવું જોઈએ ટાઇટનને ટ્રીમ કરવા માટે, આપણા પોર્ટફોલિયોમાં થોડું એનું વેટેજ ઘટાડવા માટે, કારણ કે 25% થઈ ગયું છે. તો ઝુનઝુનવાલા અગેન એમની કલરફુલ લેંગ્વેજમાં કહે છે કે એ સબ અંગ્રેજી મુજે મત શીખા. એટલે કહેવાનો પોઈન્ટ એમનો એ હતો કે જો કંપની સારી છે, ગ્રો કરી રહી છે, આપણું કન્વિક્શન છે એના પર, તો 25% હોય તો રહેવા દે ને, શું ફરક પડી જાય છે. એટલે અગેન આ બી એક આપણે ઝુનઝુનવાલા પાસેથી શીખવાનું કે હાઈ વેટેજ હોય એટલે તમે એને ટ્રીમ કરીને નીચે લઈ આવો એ પણ વ્યાજબી નથી. અને વોરેન બફેટ પાસેથી બી આપણે એ શીખી શકીએ છીએ. એપલમાં અત્યારે એમનો સ્ટેક બહુ હાઈ છે, વચ્ચે તો 40-45% ચાલ્યો ગયો હતો. એટલે અગેન આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ આ પણ કહેતા હતા કે આઈ વેર અ ટાઇટન વોચ એન્ડ ગિફ્ટ માય વાઇફ તનિષ્ક જ્વેલરી. એટલે ઓનર્સ મેન્ટાલિટી પણ હતી એમની. પછી એમનું આ બીજું સરસ કંપની વિશે આવે છે, હાઉ હી બોટ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ. પ્રાજ એમણે કેવી રીતે લીધો, તો એમાં એવું થયું હતું કે ઉત્પલ શેઠ અગેન એમના કલીગે આ કંપનીના મેનેજમેન્ટને મળેલા હતા અને એ ઝુનઝુનવાલા પાસે આવ્યા અને કીધું કે આપણે પ્રાજ લેવો જોઈએ. તો ઝુનઝુનવાલાએ કીધું કે તું આઉટ ઓફ ધ માઇન્ડ છે, એમ કે આ છેલ્લા 9 મહિનામાં 10 ગણો વધી ગયો છે આ શેર, તો હવે તું મને લેવાનું કહે છે, આ લેવાય? તો ઉત્પલ શેઠ કે ચલો નથી લેવાના, એમ કરીને ચાલ્યા જાય છે. 1 મહિના પછી પાછું મેનેજમેન્ટને મળે છે અને પાછા આવે છે ઉત્પલ શેઠને કહે છે કે આપણે આ મિસ કરી રહ્યા છે, આપણે આ લેવો જ જોઈએ. અને ઝુનઝુનવાલા પછી એગ્રી કરે છે અને પછી પાછા કહી બી છે કે જો આ આપણે લઈએ છીએ ને આમાં લોસ કરીશું ને તને હું બતાવીશ. અને એ જ થાય છે. એ લોકો 100 રૂપિયામાં એ શેર લે છે અને પછી 75 રૂપિયા ભાવ થઈ જાય છે, 25% એ શેર તૂટી જાય છે. તો ઝુનઝુનવાલા અગેન ઉત્પલ શેઠને બોલાવીને કહે છે જો મેં તને કીધેલું આપણે બહુ મોંઘો લઈ રહ્યા છે ને, આ લોસ થયો આપણને. પણ પછી જ્યારે એના ક્વાર્ટરલી રિઝલ્ટ આવતા ગયા તો એમનો બી કોન્ફિડન્સ વધતો ગયો અને એ પછી એમણે હોલ્ડ જ કર્યો અને ઇવેન્ચ્યુઅલી એ શેર જે 100નો 75 થયેલો તે 75નો 5000 થાય છે, 50x એમના પોર્ટફોલિયોમાં. એટલે અગેન અહીંયા શીખવાનું છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ નીચે એમનું વાક્ય છે, સ્ટ્રોંગ ઓપિનિયન્સ હેલ્ડ લૂઝલી.
ઘણીવાર આપણી બી લાઈફમાં આપણે છે ને અમુક ઓપિનિયન્સ બાંધી દઈએ, કોઈ કીધું હોય, કંઈ બી સાંભળવું હોય, અને પછી એ ઓપિનિયન્સને આપણે લૂઝ નથી કરતા, આપણે છોડતા જ નથી. ઝુનઝુનવાલા પાસેથી શીખવાનું છે કે સ્ટ્રોંગ ઓપિનિયન્સ તમારા હોય, પણ જો તમારી સાથે ફેક્ટ્સ ચેન્જ થતી હોય તો યુ શુડ ચેન્જ યોર ઓપિનિયન. એટલે સ્ટ્રોંગ ઓપિનિયન્સ હેલ્ડ લૂઝલી. ઝુનઝુનવાલા હેડ અ વેરી સ્ટ્રોંગ ઓપિનિયન, બટ વેન હી હર્ડ અ ગુડ આર્ગ્યુમેન્ટ હી વુડ રિવાઇઝ હિઝ ઓપિનિયન. એટલે આ બી એક બહુ સારી ક્વોલિટી એમનામાંથી શીખવાની છે. અને પ્રાજમાં બી એમણે 50x પૈસા એમાં બનાવેલા હતા. આ એમનો પછી ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે, યુટ્યુબ પર અવેલેબલ છે. આ જોવા જેવો ઇન્ટરવ્યૂ છે, બહુ સરસ રીતે આમાં બધું બોલે છે. અને આ ઇન્ટરવ્યૂમાં એક સરસ વસ્તુ આ છે કે ઇન્વેસ્ટિંગ ઇઝ એન એક્ટ ઓફ વિઝડમ, ઇટ ઇઝ નોટ એન એક્ટ ઓફ ઇન્ટેલેક્ટ. એટલે આ બી એક યાદ રાખવાનું છે કે ખાલી બહુ હોશિયાર હોય એ જ શેર બજારમાં પૈસા બનાવે એવું જરૂરી નથી. નહીં તો બધા પીએચડીઓ જ કરોડપતિ હતા, પણ એવું થયું નથી. એટલે વિઝડમની જરૂર બહુ છે આમાં. અને બીજું, રમેશ દામાની અને રાકેશ ઝુનઝુનવાલાની તમે લાઈવ જોશો તો રમેશ દામાનીની નેટવર્થ હશે મારા હિસાબે અત્યારે 1500-2000 કરોડ, જ્યારે રાકેશ ઝુનઝુનવાલાની જેમ મેં તમને કીધું અત્યારે 57-58 હજાર કરોડની હોવી જોઈએ. હવે આટલો બધો ડિફરન્સ કેમ? બંને સાથે કેરિયર ચાલુ કરેલું હતું. પણ જો મેજર ડિફરન્સ હું તમને કહું તો ઇવન આ રમેશ દામાની પોતે જ કહી છે કે વધારે મલ્ટીબેગર્સ તો મેં આઈડેન્ટિફાઈ કરેલા. ઝુનઝુનવાલા કરતાં જો વધારે સ્ટોક્સ જે 100x થયા હોય, 500x થયા હોય તો એ મેં કરેલા. પણ વેલ્થ વધારે ઝુનઝુનવાલાએ બનાવી. તો કેમ એવું થયું? કારણ કે ઝુનઝુનવાલા એમાં પોતે વધારે સ્ટેક લેતા હતા. જ્યાં એમનું કન્વિક્શન હતું ત્યાં હી બેક ધ ટ્રક. એટલે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. આપણે તો કોઈ શેર સારો લાગે તો આપણે 100 શેર 200 શેર લઈને ખુશ થઈ જઈએ. એ એવું નહીં કરતા હતા. એમના પોર્ટફોલિયોનો સબસ્ટેન્શિયલ સ્ટેક એમાં રાખતા હતા. અને એના માટે આજે ઝુનઝુનવાલા અલગ લીગમાં આવી ગયા છે. એટલે રમેશ દામાની બી આ વસ્તુ એમની ભૂલ એકનોલેજ કરે છે કે મારી મિડલ ક્લાસ માઇન્ડસેટ હોય એટલે આપણે રિસ્ક ટેકિંગ એબિલિટી ઓછી હોય, જ્યારે ઝુનઝુનવાલાની રિસ્ક ટેકિંગ એબિલિટી વોઝ વેરી હાઈ અને કેલ્ક્યુલેટેડ રિસ્ક ટેકિંગ એબિલિટી. એવું નહીં કે ગમે તેમ કોઈ રિસ્ક લઈ લીધી હોય. પછી આવે છે એન્ડ ઓફ બુલ માર્કેટ. 2008 એન્ડ થાય છે બુલ માર્કેટનો. 7માં આપણે જોયું કે પીક બનેલો હતો માર્કેટનો. ત્યારે એ આઈડેન્ટિફાઈ તો કરી લે છે કે માર્કેટ ઓવરવેલ્યુડ છે, અને એમણે સબપ્રાઇમ ક્રાઇસિસ થઈ શકે એના પર બી એક પ્રેઝન્ટેશન આપેલું એ વખતે. મેં પોતે જોયું છે એ પ્રેઝન્ટેશન. પણ એમણે પોતે કેશ આઉટ નહીં કર્યું. એટલે એવું નહીં કર્યું કે બધું શેર વેચીને કેશ પર આવી ગયા હોય. એમણે એવું લાગ્યું કે માર્કેટમાં કરેક્શન આવશે, ક્રેશ પણ આવશે, પણ હું એને વિથસ્ટેન્ડ કરી લઈશ, અને નહીં એમણે વેચ્યું. અને મને યાદ છે એ વખતે પોતે 21,000નો સેન્સેક્સ જ્યારે 12,000 થઈ ગયો હતો ત્યારે ટીવી પર આવેલા CNBC પર અને કહેતા હતા આઈ એમ ફુલ્લી ઇન્વેસ્ટેડ. અને એ જ સેન્સેક્સ પછી 12,000નો 8,000 બી ગયો હતો. એટલે કોઈ બી માણસને ખબર નથી પડતી કે માર્કેટનું આ બોટમ છે કે આ ટોપ છે. ઝુનઝુનવાલાને બી નહીં ખબર પડેલી, અને તો બી આપણે જોયું એમની વેલ્થ ક્રિએશન કેવી થઈ છે. એટલે અગેન આ પણ આપણે શીખવાનું છે. અને વર્સ્ટ ઓફ મિસ્ટેક્સ આર મેડ ઇન બેસ્ટ ઓફ ટાઈમ. તમે અત્યારે બી જો 4-5 મહિના પહેલા માર્કેટ એકદમ બોયન્ટ હતું ત્યારે જે લોકોએ જે બધી વસ્તુઓ લીધી છે એ બધામાં આજે આપણને મિસ્ટેક્સ દેખાય છે, રાઈટ? એટલે બેસ્ટ ટાઈમમાં જ મિસ્ટેક્સ વધારે થતી હોય છે, કારણ કે આપણે બી થોડા ઓવર કોન્ફિડન્ટ થઈ જતા હોય છે. અને એટલે એ વસ્તુ પણ આપણે ધ્યાન રાખવી જોઈએ. આ પીરિયડમાં 2006, 7, 8, 9 ત્યારે એમણે પ્રાઇવેટ ઇક્વિટીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ્સ કરેલા હતા. ફોર એક્ઝામ્પલ IKS ઇન્વેન્ચર્સ નોલેજ સિસ્ટમ, આ કંપનીમાં એમણે 2007માં 52% સ્ટેક લીધો હતો. અને કેટલામાં લીધેલો હતો? 25 કરોડમાં. અત્યારે લાસ્ટ યર એનો IPO આવ્યો, અને IPOમાં કેટલી વેલ્યુએશન થઈ ગઈ એમની? 52%ની 12,000 કરોડ. એટલે વિચાર કરો કે એ ઇવન આવી કંપનીઝ બી આઈડેન્ટિફાઈ કરી શકતા હતા જે લિસ્ટેડ નહીં હતી. પ્રાઇવેટ ઇક્વિટીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા બનાવતા હતા. એ જ રીતે કોન્કોર્ડ બાયો આપણા ગુજરાતની કંપની છે, અમદાવાદ બેઝ કંપની છે. આમાં એમણે 2009માં ઇન્વેસ્ટ કરેલું હતું, 24% સ્ટેક લીધેલો હતો 49 કરોડમાં, અને અત્યારે એની વેલ્યુ છે 4,340 કરોડ. અગેન લાસ્ટ યર આ પણ કંપની લિસ્ટ થઈ. એટલે એમના ગયા પછી પણ આપણે એમની વસ્તુઓ જોઈ શકીએ છીએ કે એમનું કેટલું વિઝન હતું, કયા લેવલ પર વિચારતા હતા એ. અને બીજા મેટ્રો શૂઝ, તમે બધાને ખબર હશે આ બ્રેન્ડ, એ કંપનીમાં પણ એમનો સબસ્ટેન્શિયલ સ્ટેક છે. નઝારા ટેકનોલોજીસ, આ ગેમિંગની કંપની છે. હવે ઝુનઝુનવાલાની એજ પ્રમાણે એને ગેમિંગનો બિઝનેસ કેવી રીતે સમજ પડે? ગેમિંગ તો ન્યૂ એજ બિઝનેસ છે, પણ તો બી એમને સમજ પડી અને એમને એમાં ઇન્વેસ્ટ કર્યું અને અગેન એમાં પૈસા બનાવ્યા. પછી આ પીરિયડ આવે છે આપણો ઇન્ડિયાનો 2008 થી 2013, કે જ્યારે ઇન્ડિયા 2013માં ફ્રેજાઇલ 5માં આવી ગયું. અને આપણને બધાને ખબર છે ત્યારે બધા સ્કેન્ડલ્સ અને બધું સરફેસ પર આવી રહ્યું હતું.
પણ અગેન ઝુનઝુનવાલા બિંગ એન ઓપ્ટિમિસ્ટ અને બિલીવર ઇન ઇન્ડિયા સ્ટોરી, એમણે પોતાના શેર્સ ઇન્વેસ્ટેડ રાખ્યા, કન્ટિન્યુ રાખ્યું. પણ એમને એક વસ્તુ ક્લિયર હતી, એ વખતના ઇન્ટરવ્યૂઝમાં મેં એવું ઓબ્ઝર્વ કરેલું હતું કે એ શોર્ટ ટર્મમાં એટલા બુલિશ નહીં હતા. એ કહેતા હતા કે ઇન્ડિયાને રિપેરની જરૂર છે અને રિપેર થશે તો અગેન આપણી એ સારું રિટર્ન આપશે. અને અગેન અહીંયા આ પણ એક એમનો કોટ બહુ સરસ છે કે ઇન્વેસ્ટિંગ હેઝ ટુ બી લર્ન્ડ, ઇટ કેનોટ બી ટોટ. એટલે ખાસ કરીને લેડીઝમાં હું આ કહીશ કે જેવી રીતે કુકિંગ છે તો કુકિંગ એ લર્ન જ કરવું પડે, એ કોઈને શીખવાડી નહીં શકાય. તો એ જ રીતે ઇન્વેસ્ટિંગ પણ એ જ રીતે વસ્તુ છે કે જેમાં આપણે લર્ન કરવાની હોય, ઓબ્ઝર્વ કરવાની હોય, એ શીખવાડી નહીં શકાય. 2014માં મોદી સાહેબ આવ્યા, અગેન હી બીકેમ વેરી બુલિશ. એમને થયું કે મોદી સાહેબે જે ગુજરાતમાં બિઝનેસ મોડલ બનાવ્યું છે અને ગુજરાતને ડેવલપ કર્યું છે એ સેમ વસ્તુ એ રેપ્લિકેટ ઇન્ડિયામાં બી કરી શકે છે. પણ અગેન એ પોતે મેં જેમ કીધું કે એટલા બુલિશ નહીં હતા કારણ કે એમને ખબર હતી કે રિપેર કરવાની જરૂર છે. અને આપણે અગેન જોયું કે ડીમોનિટાઇઝેશન થયું, રેરા આવ્યું, આઈબીસી બેન્ક્રપ્સી કોર્ટ આવ્યો, જીએસટી આવ્યું. તો આ બધાના લીધે આપણી ઇકોનોમી થોડા સમય માટે થોડું વીક થઈ ગઈ હતી. તો એ પણ જાણતા હતા. અને અગેન આ જોર્જ સોરોસનો કોટ એ બહુ વાર પોતાના ઇન્ટરવ્યૂઝમાં બોલ્યા છે કે ઇટ્સ નોટ વેધર યુ આર રાઇટ ઓર રોંગ, બટ હાઉ મચ મની યુ મેક વેન યુ આર રાઇટ એન્ડ હાઉ મચ યુ લૂઝ વેન યુ આર રોંગ. એ બી બહુ સરસ કોટ છે એમનો. અગેન આ ફેઝમાં એ પોતે એમના ફ્રેન્ડની જે કોલેજ છે, યુનિવર્સિટી છે, ફ્લેમ યુનિવર્સિટી પૂનામાં છે, એ લિબરલ આર્ટ્સમાં બિલીવ કરે છે એ લોકો. તો ત્યાં જઈને એ લેક્ચર્સ આપતા હતા અને લેક્ચર્સમાં સ્ટુડન્ટ્સને એક જ આ જ વસ્તુ સમજાવતા હતા કે રિસ્પેક્ટ ધ માર્કેટ, હેવ એન ઓપન માઇન્ડ. તમે જો આ વસ્તુ રાખશો તો તમે આગળ સારું ફ્લરિશ કરી શકશો. નેવર શેડ અવે ફ્રોમ પાર્ટીઝ. એ પાર્ટી મેન પણ હતા. એ જ્યારે 50 યર્સના થયા ત્યારે એમણે મોરિશિયસમાં બહુ ગ્રેન્ડ પાર્ટી આપેલી. બધા શેર માર્કેટના એમના ફ્રેન્ડ્સને બધાને લઈ ગયા હતા. એવું કહે છે કે 3 કે 4 તો કુકને લઈ ગયા હતા પ્લેનમાં એ વખતે. અને અગેન એમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે કે હાઉ મચ વેલ્થ ડુ યુ હેવ, તો પછી કે આઈ હેવ ફાર લેસ વેલ્થ દેન વોટ પીપલ થિંક બટ ફાર મોર દેન આઈ નીડ. એટલે મને જોઈએ છે એના કરતાં તો ઘણી એ છે મારી પાસે. તો આ રીતે એ પોતે પોતાને આ રીતનો જવાબ આપતા હતા એમ વેલ્થ માટે જ્યારે એમને પૂછવામાં આવે ત્યારે. હવે પાછો ઇમ્પોર્ટન્ટ ફેઝ આવે છે એમની લાઈફમાં અને એ છે કોવિડનો. કોવિડ વખતે એવું થાય છે કે માર્ચ મહિનામાં જ્યારે લોકડાઉન અને કોવિડના ન્યૂઝ બધા પર્કોલેટ થાય છે તો ત્યારે એ પણ થોડા બેરિશ થઈ જાય છે અને એ સમયે 400 કરોડનો માલ વેચી દે છે અને એ કહે છે કે મને થોડી કેશ જોઈએ છે મારા બેંકમાં રાખવા માટે. તો એ રીતે 400 કરોડનો માલ વેચી કાઢે છે. પણ એપ્રિલ ને મે જ્યારે આવે છે ત્યારે એમને એક રિયલાઇઝેશન આવે છે કે કોવિડ તો એ ફ્લૂ છે, એ કંઈ કેન્સર નથી, એટલે બહુ લાંબુ નથી ચાલવાનું આ વસ્તુ. અને એના લીધે એ પોતાએ બેટ લેવાની ચાલુ કરે છે. અને કારણ કે માર્કેટ ઓલરેડી ખાસું તૂટી ગયું, માર્ચ મહિનામાં 35% તૂટી ગયું હતું માર્કેટ. એટલે એ પોતે એમની લાઈફના સારામાં સારી બેટ્સ એ વખતે લઈ છે. ફોર એક્ઝામ્પલ ટાટા મોટર્સમાં એમણે કીધું છે કે મેં ટાટા મોટર્સ એટલા માટે લીધેલો કે આખી કંપનીનું સેલ્સ, જેગવાર લેન્ડ રોવર, કમર્શિયલ વ્હીકલ, પેસેન્જર વ્હીકલ, આ બધાનું સેલ્સ 3 લાખ કરોડનું હતું એ વખતે. અને આખી કંપની મને 25,000 કરોડમાં મળતી હતી. એટલે ઇટ વોઝ અ નો બ્રેનર. 3 લાખ કરોડનું સેલ્સ કરતી કંપની મને 25,000 કરોડમાં મળતી હોય તો પછી એમાં મારે જોવાનું જ નહીં હોય, લેર લેવાનું. બિંગ ફ્રોમ અ હાઉસ ઓફ ટાટાના ગ્રુપની કંપની છે અને એમણે લીધી. અને તમે જોઈ શકો છો 80 રૂપિયામાં ટાટા મોટર્સ એમને લીધેલા, પછી ઇવેન્ચ્યુઅલી 1120 રૂપિયાનો ભાવ થયો. એ જ રીતે ઇન્ડિયન હોટલ્સ એમને લીધી, અગેન ફ્રોમ ધ હાઉસ ઓફ ટાટા. એ ત્યારે એવું કહેતા હતા કે રિપ્લેસમેન્ટ કોસ્ટ, આજે તાજ હોટલ બનાવી હોય તો એને જે કોસ્ટ લાગે એના કરતાં સસ્તામાં મને આખી કંપની એનું માર્કેટ કેપ મળી રહ્યું હતું અને એટલે મેં લીધી ઇન્ડિયન હોટલ્સ. તો 65 રૂપિયામાં ઇન્ડિયન હોટલ્સ લીધી. અત્યારે એનો ભાવ લગભગ 800ની પ્લસ છે. પ્લસ એમણે કેનેરા બેંક, PSUs પર એ ઘણા બુલિશ હતા. ભેલ માટે સ્ટોરી એવી હતી કે મધુ કેલા એમના એક ફ્રેન્ડ છે, એમને ફોન કર્યો કે ભૈયા ये भेल मुझे बहुत अच्छा लग रहा है. અને ફોન પર 15 મિનિટ એને સમજાવ્યું ઝુનઝુનવાલાને કે આ કંપની કેમ લેવાય તારે. અને 15મી મિનિટ થઈ અને પછી જ્યારે મધુ કેલાએ કીધું કે ભૈયા ક્યાં લગા તું, આપકો લેના, આપ લેંગે? તો ઝુનઝુનવાલા કહે છે मैंने ऑलरेडी 20 लाख शेयर ले लिया. એટલે 15 મિનિટ, એટલે હી વોઝ અ વેરી ક્વિક ડિસિઝન મેકર. એને એમ વર્ષોથી આટલા સ્ટોક માર્કેટમાં હોય, ભેલ કંપની તો બહુ જૂની છે એટલે આઈડિયા તો હોય જ. અને જ્યારે આટલા કમ્પેલિંગ વેલ્યુએશન્સ પર હોય
અને પેલા એનો ફોન આવ્યો હોય એટલે એક બાજુ ફોન ચાલતો હતો અને એક બાજુ એને ઓર્ડર બી આપી દીધો કે લેવા માંડ ભાઈ તું. એટલે એ લેવલનું એમનું થિંકિંગ હતું. અને અગેન ટુક હાઈએસ્ટ લેવરેજ પોઝિશન, જે મેં તમને વાત કરેલી 2002માં એમણે 130 રૂપિયાની લેવરેજ પોઝિશન લીધેલી 100 રૂપિયા પર. આ વખતે એમણે 140 રૂપિયાની લેવરેજ પોઝિશન લીધી. એટલે 100 રૂપિયાના શેર પ્લેચ કર્યા અને એના જે પૈસા આવ્યા એના પર બીજી 40 રૂપિયાની પોઝિશન, એટલે 140 રૂપીઝની એમણે પોઝિશન બનાવી. અગેન આમાં શીખવા જેવું એ છે કે એ બુલ માર્કેટમાં નહીં લેતા હતા, એ બેર માર્કેટમાં આ બધું કરતા હતા. જ્યારે માર્કેટ સેન્સેક્સ તળિયે હોય અને ત્યારે બધા જ ગભરાતા હોય કે હજુ નીચે જશે, હજુ નીચે જશે, ત્યારે એ લેતા હતા. જ્યારે જનરલી પબ્લિક શું કરે, માર્કેટ જ્યારે બોયન્ટ હોય ત્યારે લેવાનું કે અહીંયાથી ઓર જશે, ઉપર ઓર જશે. એ આ ફરક છે ઝુનઝુનવાલામાં ને રિટેલ ઇન્વેસ્ટર્સમાં. અને બીજું એમણે શું કર્યું, બેટર્ડ સ્ટોક્સ લીધા. એમણે ક્વોલિટી કંપનીઝ નથી લીધી. એમણે HDFC બેંક છે કે ICICI બેંક છે કે રિલાયન્સ છે એવું બધું નથી લીધું, ઇન્ફોસિસ છે, આવું બધું નથી લીધું. એમણે બેટર્ડ, જે બધા બહુ 80-90% તૂટી ગયેલા હતા હાઈથી, એવી કંપનીઓમાં એમણે ઇન્વેસ્ટ કર્યું. એટલે અગેન આ એમનો કોટ છે કે ધ માર્કેટ્સ આર લાઈક વેધર, યુ મે લાઈક બટ યુ મે નોટ લાઈક બટ યુ હેવ ટુ બેર ઇટ. એટલે આ એક બહુ ફાઇન એમનો ઇન્ડિયા ટુડે આજ તક પર ઇન્ટરવ્યૂ હતો. એમાં એક બહુ સરસ વસ્તુ બોલે છે, એ મારે તમને સંભળાવી છે. So you're saying that India's time has come, that this is different from all the previous bull runs because मैं of the... बोल रहा हूँ Yeah. हमारा टाइम आएगा नहीं, हमारा टाइम आ गया है. हमारा टाइम आएगा से हमारा टाइम आ गया है अलग है. अब आ गया है. वो बोलता है ना कि मुहूर्त का समय आ गया, हिंदी फिल्म में कन्या को लाइए, तो हिंदुस्तान का मुहूर्त हो गया है. You know what Twain has said, no? What God ordains, even time cannot disdain. What time ordains, even gods cannot disdain. So it is my personal opinion, I reserve the right to be wrong, that people will be surprised at the upsides in the Indian economy. પછી એમણે આગળ તો એપટેક કરીને કંપનીમાં પોતે એન્ટરપ્રિન્યોર બની જ ગયા હતા, ફાઉન્ડર મેમ્બર બની જ ગયા હતા. પણ પછી એમણે સ્ટાર હેલ્થમાં પણ મેઇન પ્રમોટર તરીકે સ્ટેક લીધો અને અકાશા એરલાઇન્સ એ પોતે ચાલુ કરી. એટલે અગેન અહીંયા પણ બધા એને બહુ ક્વેશ્ચન કરતા હતા કે ભાઈ એવિએશનમાં તો એમ કહેવાય કે જેની પાસે $1 બિલિયન હોય અને $1 મિલિયન થઈ જાય તો એવિએશનમાં જવાનું. અને આપણી પાસે હિસ્ટ્રી છે, કિંગફિશર, જેટ એરવેઝ, કેટલી એર ડેક્કન, બધી સૂઈ ગઈ છે કંપનીઓ. તો બી ઝુનઝુનવાલાએ એવું કીધું કે ઇન્ડિયામાં આજે ડેમોગ્રાફિક ડિવિડન્ડ એવું છે અને લોકોની પર કેપિટા વધી રહી છે, તો પીપલ વોન્ટ ટુ ટ્રાવેલ વિથ એર. અને આજે ઇન્ડિયામાં જે 1 વર્ષમાં પ્લેનમાં ટ્રાવેલ કરે છે તે 1 દિવસમાં રેલવેમાં ટ્રાવેલ કરે છે. અને આ જે રેલવેનું પબ્લિક છે તે ગ્રેજ્યુઅલી પ્લેનમાં ટ્રાન્સફોર્મ થવાનું છે. અને એના કારણે કેપેસિટી હજુ બહુ લો છે. માર્કેટ શેર ખાલી ઇન્ડિગો પાસે છે, એર ઇન્ડિયા પાસે છે, બાકી કોઈ પાસે ખાસ નથી. એટલે અમે એવિએશનમાં જઈશું. અને પાછું હું એવી રિસ્ક લઈ રહ્યો છું વિચ આઈ કેન એફોર્ડ. એટલે એમણે 222 કરોડ રૂપિયા આમાં રોક્યા છે. અને અત્યારે મારા ફ્રેન્ડે જ મને કીધું કે 4 ટાઈમ્સ એનું વેલ્યુએશન થઈ ગયું છે. એટલે જ્યારે એમણે રોક્યા એનાથી આજે 4 ગણા પૈસા એમાં પણ એમના થઈ ગયા છે. અને અગેન કહે છે, આઈ એમ ઓપ્ટિમિસ્ટ બાય નેચર એન્ડ આઈ રિઝર્વ ધ રાઇટ ટુ બી રોંગ. અગેન હવે એમની ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફીની હું થોડી વાત કરું કે એ કઈ રીતે ઇન્વેસ્ટ કરતા હતા. તો એ સૌથી પહેલી વસ્તુ જે જોતા હતા એ હતું ઓપોર્ચ્યુનિટી સાઇઝ. એમણે ટાઇટનમાં ઇન્વેસ્ટ કર્યું તો ટાઇટનમાં તમે ઓપોર્ચ્યુનિટી સાઇઝ, એક્સટર્નલ ઓપોર્ચ્યુનિટી જોઉં તો એ કેટલી છે, તો 6 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી છે. એ વખતે તો ઓછી હશે, અત્યારની હું વાત કરું છું, 6 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી. એટલે ઇન્ડસ્ટ્રી શુડ બી હ્યુજ, તો જ તમારી કંપની બી મોટી બની શકે. ઇન્ડસ્ટ્રી જો હવે તમે સપોઝ વેલ્ડિંગ ઇન્ડસ્ટ્રી છે, એમાં તમે કોઈ બી શેર સેન્સેક્સ નિફ્ટીમાં નહીં જોશો. કેમ? કારણ કે ઇન્ડસ્ટ્રી ઇટસેલ્ફ ઇઝ સ્મોલ. પણ જ્વેલરી ઇઝ અ બિગ ઇન્ડસ્ટ્રી. 6 લાખ કરોડનું સેલ્સ થાય છે ત્યાં. પછી એ શું જોઈએ છે? કમ્પિટિટિવ એબિલિટી. આપણી કંપની એવી હોવી જોઈએ કે જેની પાસે કોઈ મોટ હોય, જેની પાસે એવી કમ્પિટિટિવ એડવાન્ટેજ હોય કે જે બીજા રેપ્લિકેટ નહીં કરી શકે. સ્કેલેબિલિટી. 0 થી 100 કરોડ રેવન્યુ કરવું ઇઝી છે, પણ 100 થી 1000 કરોડ કરવું બહુ જ અઘરું છે. તમે જોજો બહુ બધા ઇન્ટરવ્યુ 100 કરોડ પછી અટવાઈ જાય છે. એટલે સ્કેલેબલ બિઝનેસ બનાવવો બહુ અઘરો છે ને એ બહુ રેર ક્વોલિટી હોય છે એન્ટરપ્રિન્યોર પાસે. તો આ ક્વોલિટી એ જોવાની કોશિશ કરે છે એન્ટરપ્રિન્યોરમાં. મેનેજમેન્ટ ઇન્ટિગ્રિટી. અગેન 100 મલ્ટીપ્લાય બાય 0 ઇઝ 0. ગમે તેટલો સારું બિઝનેસ હોય, ગમે તેટલો સારું બધું હોય, પણ જો એન્ટરપ્રિન્યોર ચોર હોય તો એ 100 મલ્ટીપ્લાય બાય 0 જ થવાનું છે. માઇનોરિટી શેર હોલ્ડરનું જો એ ધ્યાન નહીં આપશે
તો એમાં આપણા પૈસા બનવાના નથી. અને ટાટા ગ્રુપ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. એણે માઇનોરિટી શેર હોલ્ડરને હંમેશા સાથે રાખ્યા છે ને એટલે ટાઇટન, ટાટા મોટર્સ અને દરેક કંપની ટાટાની તમે જોવો તો મોસ્ટલી બધામાં પૈસા શેર હોલ્ડરના બન્યા છે. પછી આવે છે વેલ્યુએશન. એ અગેન આ વસ્તુ બહુ કહી છે કે વોટ યુ બાય ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ એટ વોટ પ્રાઇઝ યુ બાય ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કે કયા ભાવ પર તમે લો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે અગેન વેલ્યુએશન પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. એ 5 વસ્તુ કંપનીઓમાં બહુ જોતા હોય છે. એના લોકો, પીપલ એટલે ખાલી મેનેજમેન્ટ નહીં, ઇવન શોપ ફ્લોર પર કામ કરતા લોકોમાં કલ્ચર કેવું છે. એ ટાઇટનમાં તે બોલતા રહી છે કે હું ટાઇટનના તનિષ્કના શોરૂમમાં જાઉં અને ત્યાં સેલ્સ ગર્લને બધાને જોઉં તો મને એવું લાગે કે માર્કેટિંગ ઇઝ ઇન ધર બ્લડ. એ રીતનું એ લોકો કામ કરી રહ્યા છે. એ જ રીતે પેશન્સ, એ કંપની પાસે પેશન્સ છે કે નહીં, ટેકનોલોજી એડવાન્સમેન્ટ છે કે નહીં, એ ટેકનોલોજી પર ખર્ચો કરે છે કે નહીં, ફ્રુગેલિટી, આ આસ્પેક્ટ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મેનેજમેન્ટ ફ્રુગલ છે કે નહીં, અને ફાઇનલી ગવર્નન્સ તો સારું હોવું જોઈએ જ. અગેન એ પોતાના પોર્ટફોલિયોમાં 10%થી વધારે કોઈ બી શેરમાં કોસ્ટ ઇન્વોલ્વ નહીં કરે. ટાઇટન એકવાર એમનો વધીને 25% થઈ ગયો હતો, પણ એમણે ટાઇટનમાં રોકેલા હતા માત્ર 2-3% ઓફ હિઝ પોર્ટફોલિયો. એટલે એ પછી ગ્રો થયો. એટલે 10%ની ઉપર એ બેટ નથી લેતા. અત્યાર સુધી એમણે બિગેસ્ટ બેટ લીધી હોય તો એ સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સમાં લીધી છે. 1500 કરોડનો ચેક લખેલો હોય એમને એક જ વારમાં. તો એ એમની બિગેસ્ટ બેટ હતી. અને એ માને છે કે વિનર્સને રાઇડ કરવાના અને લૂઝર્સને કાપતા જવાના. એટલે ઘણી કંપનીઓ 15 વર્ષ 20 વર્ષથી એમના પોર્ટફોલિયોમાં એમણે રાખી છે. એટલે હાઉ યુ પોઝિશન યોર સેલ્ફ ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ યોર કન્વિક્શન. તમારું કન્વિક્શન જેમાં હાઈ હોય એમાં તમારો પોર્ટફોલિયોમાં એનું વેટ દેખાવું જોઈએ. પછી તમે 100 શેર 200 શેર રાખો એનો કોઈ મતલબ નથી. અને જ્યાં તમારું કન્વિક્શન ઓછું હોય ત્યાં તમે લો જ નહીં, કાં તો પછી માઇનર ટેલ બનાવો પોર્ટફોલિયોને. પછી ગ્રેજ્યુઅલી તમારું કન્વિક્શન વધે તો એને સ્કેલ કરો પોઝિશનને. અગેન ઝુનઝુનવાલા ખાલી ઇન્વેસ્ટર નથી, એ પોતે બહુ મોટા ટ્રેડર બી હતા. કારણ કે એ શું કહેતા હતા કે જો મારા ફાધરે તો મને કેપિટલ આપી નહીં, હું મારા ફાધર ઇન લો પાસે માંગવાનો નથી, એટલે પૈસા હું લાવું કાથી? હું જોબ કરતો નથી કે મને સેલરી મળતી હોય, તો મારે કેપિટલ ઇન્વેસ્ટ કરવા માટે તો કશેથી લાવવા પડે ને, તો એ હું ટ્રેડિંગ કરીને લાવીશ. અને એટલે એ ટ્રેડ કરતા હતા. તો એ હંમેશા પોતાના માઇન્ડને કમ્પાર્ટમેન્ટલાઇઝ બનાવી દે. અતુલ સુરી કરીને એક એમ્પ્લોય એમને ત્યાં હતા, એ એમણે એકવાર કીધેલું એક ઇન્ટરવ્યૂમાં કે ઝુનઝુનવાલા તમારી સાથે ટેબલ પર બેઠા હોય તો એક બાજુએ ટાઇટન કંપનીનું 15 વર્ષ 20 વર્ષ પછી કા હશે એની વાત કરે કે ભાઈ ટાઇટનમાં મને 15 વર્ષ પછી આમ દેખાય છે, આ લેવલ પર જઈ શકે છે. પણ બીજી જ બાજુ એ પેલા બ્રોકરને ફોન કરીને કે ટાઇટન શોર્ટ કરી દે, કારણ કે શોર્ટ ટર્મમાં એને નીચે દેખાય છે ટાઇટનનો ભાવ. તો શોર્ટ બી કરતા આવડે છે અને લોંગ ટર્મમાં લોંગ બી હોય છે. આ ટાઈપનું એમનું માઇન્ડ હોય છે. આપણું તો કેવું હોય કે આપણે એક જ સાઈડનું વિચારી શકતા હોય કે ભાઈ બુલિશ છે તો આપણે લોંગ જ રહીએ. એ બંને સાઈડનું વિચારી શકતા હતા. ટ્રેન્ડ ઇઝ માય ફ્રેન્ડ અન્ટિલ ઇટ બેન્ડ્સ, આ ફ્રેમવર્કથી એ કામ કરતા હતા કે કોઈ શેર એમને લીધો, ઉપર જતો ગયો તો એને પોઝિશન બનાવતા જાય, પિરામિડિંગ કરતા જાય. આ ત્રીજો પોઈન્ટ બહુ સરસ છે અને અહીંયા કદાચ જેન્ઝીને બહુ સમજ નહીં પડશે, પણ જે મારા 40 કે 40+ છે એ લોકોને બધાને ખબર પડશે. સ્પેક્યુલેશન શુડ બી ડન વિથ સ્લિપ બુક એન્ડ નોટ વિથ ચેકબુક. એ કઈ રીતે કે તમે સ્પેક્યુલેટ એટલે તમે જ્યારે ટ્રેડિંગ કરો છો તો શું થાય, જો તમે કમાઓ તો બ્રોકર તમને ચેક આપશે. બ્રોકર તમને ચેક આપશે તો તમે સ્લિપ બુક ભરશો, એટલે સ્લિપ બુકથી કામ કરવાનું. અને જો તમે લોસ કરશો તો તમારે ચેક ફાળવો પડે, એવું નહીં કરવાનું. એટલે ચેકબુકથી કામ નહીં કરવાનું, સ્લિપ બુકથી કામ કરવાનું, એ કહેતા હતા. વધારે લેવાનું, ઘટાડે વેચવાનું, લે ફટાફટ દે ફટાફટ. આ એ ઘણીવાર ટ્રેડિંગ માટે બોલતા હતા. નેવર એવરેજ. 100 રૂપિયામાં લીધી, 95 થયો, લોસ કરીને કટ કરી દો, પોઝિશન રાખવાની જ નહીં. એ આ ટ્રેડિંગની વાત કરું છું. ટ્રેડિંગમાં એ પોતે એવરેજ જરાક પણ કરવામાં માનતા નહીં હતા. લુક એટ ધ બ્રોડ ડાયરેક્શન, કે અહીંયાથી મને ટ્રેન્ડ શું લાગે છે. નો વેન ટુ ટેક અ લોસ એન્ડ વેન ટુ ગેઇન. અને એમણે એક અગેન ઇન્ટરવ્યૂમાં આ ટાટા મોટર્સ વિશે કીધેલું હતું કે 2004માં ટાટા મોટર્સનો ભાવ લગભગ 220 જેવો ચાલતો હતો અને મેં એમાં ટ્રેડિંગ પોઝિશન બનાવવાની ચાલુ કરી ફ્યુચર્સમાં, અને ટ્રેન્ડ ઉપરનો હતો એટલે 220નો 240 થયો, 240નો 60 થયો અને મારી પોઝિશન વધતી ગઈ. આમાં કેવું હોય, કોઈ બી શેર વન વે ઉપર નહીં જાય, એ થોડો ઉપર જશે પછી નીચે આવશે. એટલે સપોઝ 220નો 240 થયો, 240નો 230 બી થાય, 230નો 270 થયો, 270નો 250 થાય, એ રીતે નીચે આવે. પણ ટ્રેન્ડ રિવર્સ નહીં થતો, તો પેલું હાયર ટોપ હાયર બોટમ બનાવતું.
એ રીતે ટાટા મોટર્સ જ્યારે 370 થઈ ગયો તો એ કહે કે મારી પાસે 20 લાખ શેરની પોઝિશન આવી ગઈ હતી, 20 લાખ શેર્સની મારી પોઝિશન બની ગઈ હતી. એટલે એટ હાઈએસ્ટ પ્રાઇસ આઈ વોઝ હેવિંગ ધ હાઈએસ્ટ પોઝિશન. અને પછી એનો ટ્રેન્ડ રિવર્સ થયો અને એ જ ટાટા મોટર્સ 370નો જ્યારે 345 થયો, મેં બધી પોઝિશન કાપી કાઢી અને આઈ મેડ હ્યુજ મની આઉટ ઓફ દેટ. એટલે આ રીતે એ ટ્રેડિંગ કરતા હતા અને આ રીતે એ પૈસા બનાવતા હતા. એટલે સી હી વોઝ એન ઓપન બુક. આ બધી વસ્તુઓ એ શેર કરતા હતા ટીવી પર કે આ રીતે હું ટ્રેડિંગ કરું છું. નહીં કે બધું ચાર્ટ જોઈને નાની નાની વસ્તુમાં એનાલિસિસ પેરાલિસિસ કરતા હું, એવું નહીં હતું. એ બ્રોડર ડાયરેક્શનથી કામ કરતા હતા. અને એટલે કહે છે, આ બી કોટ બહુ રમૂજવાળો કોટ છે કે ઇન્વેસ્ટિંગ એન્ડ ટ્રેડિંગ આર લાઈક હેવિંગ અ વાઇફ એન્ડ મિસ્ટ્રેસ, બોથ મસ્ટ બી કેપ્ટ સેપરેટલી. અગેન આ તમે જોશો તો એક બાજુ એમના વિનર્સ છે અને એક બાજુ એમના લૂઝર્સ છે. વિનર્સમાં તમે જોઈ શકો છો કેવા પૈસા બનાવ્યા છે એમણે. ટાઇટનમાં 15,000 કરોડ, ઇન્વેન્ચર્સમાં 12,000, કોન્કોર્ડ 4,000, મેટ્રોમાં 4,200, સ્ટારમાં 4,000 ઓલમોસ્ટ, ટાટા મોટર્સ, આ બધા. આ બાજુ બીજી બાજુ બધા ફેલિયર્સ બી છે. આ બધામાં એમણે પૈસા ગુમાવ્યા છે, પણ કેટલા ગુમાવ્યા તો 50 કરોડ, 100 કરોડ, 150 કરોડ, 200 કરોડ. DHFLમાં મારા હિસાબે 200 કરોડ ગુમાવ્યા છે. A to Zમાં કદાચ 200 કરોડ ગુમાવ્યા છે. બાકી બધામાં એટલે સી ઇન્વેસ્ટિંગ જે અમારી ગેમ છે સ્ટોક માર્કેટ, ઇટ ઇઝ અ ફોરગિવિંગ બિઝનેસ. તમે 10માંથી 5માં બી સક્સેસ જાઓ ને 5માં ફેલ જાઓ ને તો કંઈ વાંધો નથી. એ જ સામે તમે જો ડૉક્ટર હોવ, સર્જરી કરતા હો અને 100માંથી એક પેશન્ટને તમે જો કરી દીધું તો યુ આર આઉટ ઓફ ધ ગેમ. એટલે અમારી ગેમ બહુ ફોરગિવિંગ વાળી છે કે અમે બહુ બધી કંપનીમાં લોસ કરીને બી નીકળી શકીએ છીએ. અને એટલે મને આ સ્ટોક માર્કેટ ગમે બી છે. મિસ્ટેક્સ માટે આ વસ્તુ કહેતા હતા કે મેકિંગ અ મિસ્ટેક ઇઝ નોટ અ ક્રાઇમ, બટ રિપીટિંગ અ મિસ્ટેક ઇઝ અ ક્રાઇમ. નોટ લર્નિંગ ફ્રોમ અ મિસ્ટેક ઇઝ ધ ગ્રેટેસ્ટ ક્રાઇમ. આ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ કોટ છે ને આ જ વસ્તુ આપણે લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. એમના ગુરુઝ એક બાજુ જે છે રાધાકિશન દામાની અને આ બાજુ જે છે તે નિમિષભાઈ. રાધાકિશન દામાની એટલે ડીમાર્ટના ઓનર. આજે ઇન્ડિયાના ટોપ 10 રિચેસ્ટમાં એમનું નામ છે. લગભગ 8th પોઝિશન પર આરકે દામાની છે. હી ઇઝ હેવિંગ અ નેટવર્થ ઓફ 1,50,000 કરોડ. એટલે રાકેશ ઝુંઝુનવાલાના ગુરુ એનાથી બી ગુરુ છે, એનાથી બી મોટા છે. અને એવું કહેવાય કે એક રૂમ હોય ને રૂમમાં 10 જણ આવ્યા હોય ને 10 જણ વચ્ચે વાતચીત ચાલતી હોય અને એટ ધ એન્ડ ઓફ 1 hour તમે આમ ઓબ્ઝર્વ કરો કે કયો માણસ સૌથી ઓછું બોલ્યો તો એ આરકે દામાની હોય. સૌથી ઓછું બોલે. હી ઇઝ અ વેરી ગુડ ઓબ્ઝર્વર. એટલે ઝુંઝુનવાલા એ જ કહેતા હતા કે હું બોલવામાં માનું અને આરકે દામાની લિસન કરવામાં માને. હી ઇઝ અ વેરી ગુડ લિસનર અને ઓબ્ઝર્વ કર્યા કરે અને એ રીતે એમનું આખું. અને એમના તમે જોશો આરકે દામાનીને એક બી ઇન્ટરવ્યૂઝ કશે તમને નહીં મળશે. એ જ રીતે નેમિશ શાહ, અગેન આમના પણ એક પણ ઇન્ટરવ્યૂઝ નહીં મળે. ફાઉન્ડર ઓફ ઇનામ ગ્રુપ. અગેન એમની નેટવર્થ હશે 4,500 કરોડ જેવી. અને આ બંને પાસેથી બી એમણે ઘણું શીખવું છે. એમણે પોતે ટીવી પર એકનોલેજ કર્યું છે કે આ બંનેને પાસેથી મેં શીખવું છે. અને જો સારી વસ્તુ એ છે કે 1990sમાં આ બધા મળેલા હતા અને ત્યારે કોઈ મોટા પ્લેયર નહીં હતા, કોઈ મોટો માણસ નહીં હતા, બધા હમ્બલ બેકગ્રાઉન્ડથી આવેલા હતા અને પછી આજે બધા મોટા બન્યા. એટલે વિચાર કરો કે એ લોકોએ લાઇક માઇન્ડેડ બધા ભેગા થયા. પાછું એવું બી નથી કે આરકે દામાનીએ ટાઇટનમાં વેલ્થ બનાવી હોય કે ઝુંઝુનવાલાએ ડીમાર્ટમાં વેલ્થ બનાવી હોય. એ લોકો પોતે ઇન્ડિપેન્ડન્ટ માઇન્ડસેટવાળા હતા. એટલે પોતાની થિંકિંગથી આગળ વધતા હતા. એવું નહીં કે હું આને કોપી કરી લઉં, આનું આમ કરી લઉં, એવું હતું જ નહીં. બધા પોતપોતાની રીતે સેપરેટલી પૈસા બનાવતા હતા. The biggest quest to learn anything is curiosity. If you are curious about something, you will go and dig. પછી આ એક એમનો બીજો ફેઝ ઓફ લાઈફ આવે છે ચેરિટી. કે આટલા બધા પૈસા બનાવ્યા તો એ ચેરિટી માટે શું વિચારતા હતા. તો 2016માં એમને ટીવી ઇન્ટરવ્યૂમાં પબ્લિકલી અનાઉન્સ કરેલું હતું કે હું જ્યારે 60 વર્ષનો થઈશ ત્યારે હું પોતે 2020માં 60 વર્ષનો થવાનો છું, ત્યારે હું કાં તો 5,000 કરોડ રૂપિયા ચેરિટીમાં આપી દઈશ કાં તો હું 25% ઓફ માય વેલ્થ જે છે તે આપી દઈશ. એટલે વિચ એવર ઇઝ લોઅર તે હું આપી દઈશ. અને પબ્લિક ડોમેનમાં એક્ઝેક્ટલી તો આવ્યું નથી પણ એમણે સારી એવી ચેરિટી તો કરી જ છે. અગેન એ પોતે ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સ, એમને રેર ફેમિલી ફાઉન્ડેશન બી ચાલુ કરેલું હતું જે એડ્યુકેશન માટે, હેલ્થકેર માટે, ન્યુટ્રિશન માટે, આ બધા માટે પોતે પૈસા ફંડિંગ કરતા હતા. એટલે ઝુંઝુનવાલા એવું નહીં હતું કે ખાલી બસ પૈસા કમાવામાં જ માનતા હતા. હી વોઝ ઓલ્સો ઇક્વલી એમાં માનતા હતા કે હું ચેરિટી કરી શકું. અને હી વોઝ વેરી મચ ઇન્સ્પાયર્ડ બાય મધર ટેરેસા. મધર ટેરેસાનો એક કોટ છે કે ગીવ
until it hurts. તો આ કોટ બી એ બહુ વાર બોલ્યા છે ટીવી પર, અને એટલે એ પોતે કહેતા હતા કે હું ભગવાનને કહું કે મને શક્તિ આપવા માટેની, મારા પૈસા તો ઇનફ બનાવી દીધા છે, પણ મને આપવા માટેની શક્તિ આપ કે હું આપી શકું. અને એમના 3 છોકરાઓ છે, 1 છોકરી 2 છોકરા, તો એ ચેરિટીને ચોથો છોકરો માનતા હતા કે હું 3ને તો આપીશ, પ્લસ હું એક ભાગ મારો ચેરિટીમાં પણ જવો જ જોઈએ. અને એમના ફાધર માટે બહુ કહેતા હતા કે ફાધર જ્યારે પણ મને મળે તો મને શું કહે કે તારી વેલ્થ શું છે એના માટે વાત જ નહીં કરે, પણ ભાઈ તું ટેક્સીસ બરાબર ભરે છે કે નહીં અને તું ચેરિટીમાં કેટલા આપે છે, એ એમના ફાધર એમને કહેતા હતા. એટલે અગેન આ પણ એક વસ્તુ શીખવાની હતી. અને બીજું, ચેરિટીમાં એટલે બી માનતા હતા કે એમના ફાધર જે હતા એમને કોઈ સ્પોન્સર કરીને ભણાવેલા હતા અને એટલે ઇન્કમટેક્સ ઓફિસર બની શક્યા. એટલે ત્યારે એમને થયું કે એમના ફાધર બહુ ગરીબ હતા, જો કોઈ એમને હેલ્પ નહીં કરતે તો એ આ લેવલ પર પહોંચી જ નહીં શકતે, ને જો એના ફાધર નહીં પહોંચતે તો ઝુનઝુનવાલા નહીં બની શકતે. એટલે કોઈક હતું, કોઈએ ચેરિટી કરી તો આ લેવલ પર આવ્યા. એટલે ચેરિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ગિવિંગ બેક ટુ ધ સોસાયટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બી આસ્પેક્ટ બહુ કદાચ ઓછા લોકોને ખબર હશે. એમણે મૂવીઝ પ્રોડ્યુસ કરેલા છે. ઇંગ્લિશ શ્રીદેવીનું મૂવી હતું એ પ્રોડ્યુસ કરેલું, કી એન્ડ કા કરીના કપૂરનું, અને શમિતાબમાં જે અમિતાભ બચ્ચન હતો. પણ આ 3માં એક વસ્તુ કોમન જે હતી તે હતી કે આર બાલ્કીના પિક્ચર હતા. અને એ કહેતા હતા કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી આમ તો બહુ સારી ઇન્ડસ્ટ્રી નથી, કારણ કે એમાં ચીટિંગ ને બધું બહુ થાય છે, પણ આર બાલ્કી વિશ્વાસુ માણસ છે, અને એ જ્યારે પણ પિક્ચર ડાયરેક્ટ કરશે તો આઈ એમ વિલિંગ ટુ પ્રોડ્યુસ દેટ મૂવી. અને લગભગ 3 મૂવીમાં એમણે પૈસા બનાવેલા હતા, એ બી એ પોતે બોલેલા હતા. દિવાળીમાં ઇન્ટરવ્યૂઝ જે આવતા હતા એમના, તે બોલિવૂડની એક્ટ્રેસ સાથે આવતા હતા. અને આ ઇન્ટરવ્યૂઝ ખાલી પેલા કોફી વિથ કરણ જેવા નહીં હતા કે ભાઈ ગોસિપ્સ હોય, રાઈટ. આ ઇન્ટરવ્યૂઝમાં રિયલ વિઝડમ હતી બંને સાઈડની. એટલે ઇવન એક્ટ્રેસીસને બી એ પૂછતા હતા કે તું કઈ રીતે વિચારે છે, તું કઈ રીતે ઉપર આટલી સક્સેસફુલ બની. અને એ જ રીતે એ ઝુનઝુનવાલાને બી પૂછે. એટલે આ બધા યુટ્યુબ પર અવેલેબલ છે વિડીયોઝ, એટલે આ બધા બી જોવાલાયક વિડીયોઝ છે. અને અગેન આ બી એમનો કોટ, સૌથી ફેમસ જો કોટ હોય અત્યાર સુધીનો તો એ આ છે, માર્કેટ્સ આર લાઈક વુમન, always commanding, mysterious, unpredictable and volatile. 2021માં મોદીજીએ એમને બોલાવ્યા દિલ્હી, અને એવું કહે છે કે દિલ્હીમાં એમણે પ્રેઝન્ટેશન આપેલું મોદીજીને ઇન્ડિયા માટે, કે ઇન્ડિયા ક્યાં જઈ શકે છે. અને બાજુમાં રેખા ઝુનઝુનવાલા છે, અને આ બાજુ તમે જોશો તો નિર્મલા સીતારામનજીની સાથે એની ટીમ છે, ઉત્પલ શેઠ છે, અમિત ગોયલા છે ને રાકેશ ઝુનઝુનવાલા છે. ત્યારે ઓલરેડી એ વ્હીલચેર પર આવી ગયા હતા, એમને ડાયાબિટીક ફૂટ હતું અને તબિયત એમની થોડી ખરાબ થવા જ માંડેલી હતી. અને ત્યારે બી એટલે આ એમનો કોટ છે કે ધ ગ્રેટેસ્ટ રિસ્ક ઓફ ઇન્વેસ્ટિંગ ઇન ઇન્ડિયા ઇઝ નોટ ઇન્વેસ્ટિંગ ઇન ઇન્ડિયા. હેલ્થ ઇશ્યુઝ, આ એક જ વસ્તુ હતી કે જે એ લાઈફમાં ઓવરકમ નહીં કરી શક્યા. અને એમની લાઈફનો બિગેસ્ટ રિગ્રેટ પણ આ જ રહ્યો હતો. એ પોતે એક ઇન્ટરવ્યૂમાં બોલેલા હતા કે આઈ ઈટ લાઈક અ પિગ, આઈ ડ્રિંક લાઈક અ ફિશ એન્ડ આઈ સ્મોક લાઈક અ ચીમની. એટલે એ પોતે પાછા વોકલ હતા, બોલતા હતા સ્ટ્રેટ ફોરવર્ડ કે જે છે તે આ છે ભાઈ. હું દરરોજ રાતના સ્ટોક માર્કેટ પતે પછી જેફરીઝ, ત્યાં મરીન ડ્રાઈવ પર જેફરીઝ બાર છે, ત્યાં જઈને પીતા હતા. તો એમની એ હતી, અને એમને બહુ વાર પછી ખબર પડી કે આ બધું નથી બરાબર, પણ કદાચ એ લેટ થઈ ગયું હતું. અને એમની જ્યારે ડોટર બોર્ન થઈ, એમની ડોટર 17 years મેરેજ પછી બોર્ન થઈ હતી. તો ત્યારે એમને રિયલાઇઝ થયું કે જો મારી હેલ્થ સારી હોય તો હું મારી ડોટર સાથે કમસે કમ 35 વર્ષ વિતાવી શકું, પણ અનફોર્ચ્યુનેટલી એ ખાલી 18 વર્ષ જ વિતાવી શક્યા. અને પછી તો એમના 2 છોકરાઓ બી બોર્ન થયા, આર્યમન અને આર્યવીર. અને એમની જો બિગેસ્ટ રિગ્રેટ હોય, જે ઇન્ટરવ્યૂઝમાં એ બોલે છે કે નોટ પેઇંગ ઇનફ અટેન્શન ટુ હિઝ હેલ્થ. એમનો જે લાસ્ટ ઇન્ટરવ્યૂ હતો, આ ઇન્ટરવ્યૂ હું તમને એટલા માટે બતાવું છું કે મને આ ઇન્ટરવ્યૂમાં એ ગમેલું હતું કે જ્યારે માણસની ખરાબ દશા હોય તો પણ એ પબ્લિકમાં આવવા માંગે છે. એ કરેજની સાઇન છે. બાકી જનરલી આપણે જો આપણી હાલત ખરાબ હોય ને તો આપણે બહુ પબ્લિકમાં આવવા નહીં માંગીએ, આપણે ઘરે બેસી રહીએ, પોતાને શાય રહીએ. પણ એવું નહીં હતું. ઝુનઝુનવાલા જેવા પણ હતા એવા એ પબ્લિકમાં આવવાનું પસંદ કરતા હતા. તો આ ઇન્ટરવ્યૂમાં તમે જોઈ શકો છો એમની એ કઈ રીતે બોલે છે. The aviation sector, on the insurance sector as well. What else are you looking at strategically? Where else could you perhaps put in a strategic bid, that you could back strategically? Any other sectors that interest you from a strategic point of view? Public sector banks,
public sector banks and public sector banks. Is what I'm very bullish on. And what's the hypothesis for betting so big on public sector banks? એ જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે અમિત गोयलाए આ इंसिडेंट कीधो હતો કે એમ કે जब मैं उनको मिलने गया और उन्होंने मुझे लंच पे इनवाइट किया था हॉस्पिटल में तो એમ કે લંચ જ્યારે લેતા હતા ત્યારે એ લંચમાં મીઠું જ નહીં હતું ખાવામાં तो अमित गोयला कही भैया आप कैसे ये खा सकते हो तो आरजे राकेश झुनझुनवाला कही कि जो मिलता है ना उसको एक्सेप्ट करना है लाइफ में और अभी ऐसा खाना है तो खाना है पहले सब पिया था तो उसका भी भुगतान करना है तो करना है એટલે એ ટાઈપનું બી માઇન્ડસેટ હતું એમનું કે હવે જે મળ્યું છે એમાં આપણે ખુશ રહેવાનું એમાં એને રિગ્રેટ કે એને કમ્પ્લેન નહીં કરવાની 14 ઓગસ્ટ 2022 સવારે કાર્ડિયક અરેસ્ટ એમને આવ્યો અગેન આ બી એક એમના ઇન્ટરવ્યુમાં એમણે બોલેલા હતા કે ભગવાન મને કેવી રીતે લઈ લઈ તો એ ઇન્ટરવ્યુમાં કહે છે કે સવારે હું ઉઠું ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરું 9:15 માર્કેટ ખુલે તો એક સરસ ટ્રેડ કરું એક સરસ વિસ્કીનો પેક પીવું એક સિગરેટ પીવું અને ભગવાન પછી મને લઈ લે કાર્ડિયક અરેસ્ટથી અને ભગવાને એમનું એ જ સાંભળ્યું એમને કાર્ડિયક અરેસ્ટથી જ લઈ લીધા ભગવાને એટ ધ એજ ઓફ 62 14 ઓગસ્ટ 2022 સવારે એ એક્સપાયર થઈ ગયા મોદીજીએ આ કોન્ડોલન્સ મેસેજ લખેલો હતો કે રાકેશ ઝુનઝુનવાલા વોઝ ઇનડોમિટેબલ એટલે કોઈનાથી ગભરાય કોઈનાથી ફ્રાઇટન થાય એવા નહીં હતા ફુલ ઓફ લાઈફ વિટી એન્ડ ઇન્સાઇટફુલ he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India's progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. અમૂલે આ એડ આપેલી ઇકોનોમિક ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બીજે દિવસે અપને બલ સે બુલંદ બના બુલંદ બના એ એમણે મૂકેલું હતું અને વેન ધ ફૂડ એટ હોમ ઇઝ સો ટેસ્ટી વાય ગો એન્ડ આઉટ આ એટલા માટે બોલતા હતા કે એમને પૂછતા હતા લોકો કે તમે આઉટ ઓફ ઇન્ડિયા કેમ ઇન્વેસ્ટ નથી કરતા તો કે ભાઈ ઇન્ડિયામાં જ એટલું સરસ ખાવાનું છે આપણા ઘરમાં જ એટલું સરસ ખાવાનું છે કે બહાર ખાવાની જરૂરત શું છે અને હી વોઝ રાઇટ એકચ્યુઅલી એમણે જે રીતે વેલ્થ બનાવેલી એ રીતે પોસ્ટ હ્યુમસ પદ્મશ્રી એમને આપવામાં આવ્યું એમના વાઇફ આપણા પ્રેસિડેન્ટ પાસેથી રિસીવ કરે છે અને ઇન્ડિયા માટે આ વસ્તુ દર વખતે બોલતા હતા કે વોટ લીડ્સ ટુ ગ્રોથ તો ઇન્ડિયામાં શું છે તો ઇન્ડિયામાં સ્કિલ્સ છે ઇન્ડિયામાં ડેમોગ્રાફિક્સ છે ઇન્ડિયામાં નેચરલ રિસોર્સિસ છે ઇન્ડિયામાં ડેમોક્રેસી છે અને એન્ટરપ્રિન્યોરશિપ છે એ કહેતા હતા કે એનઆરઆઈઝ કેમ સક્સેસફુલ છે એનઆરઆઈઝ એટલે સક્સેસફુલ છે કારણ કે યુએસએ એ લોકોને પ્લેટફોર્મ આપ્યું છે જો આપણી ગવર્મેન્ટ બી પ્લેટફોર્મ આપશે તો આપણે તો ટેલેન્ટ છે જ આપણે જોયું છે બહાર ગૂગલ એપલ બધામાં જે બધા ટોપની પોઝિશન્સમાં હોય છે તે ઇન્ડિયન્સ જ હોય છે એટલે ઇન્ડિયા પાસે ઇન્ડિયાના ડીએનએમાં ટેલેન્ટ છે જ અને એ પોતે આ બહુ કન્વિક્શનથી બોલતા હતા 2023માં આઈ ગોટ અ ચાન્સ કે એમની ઓફિસ જે કોલાબામાં છે તે ઓફિસમાં મને વિઝિટ કરવાનો મોકો મળ્યો મારે એટલે જવું હતું કે મારે એ ઓરા ફીલ કરવું હતું કે જે જગ્યાથી એ બધા ડિસિઝન્સ લેતા હતા આ એમનો જે મારા કલીગ સાથે ફોટો છે તે એમનો કોન્ફરન્સ રૂમ છે અને કોન્ફરન્સ રૂમમાં એ બધા ઈટી નાવ ને બધા પર ઇન્ટરવ્યૂઝ ત્યાંથી આપતા હતા અને એ ઓરા મારે ફીલ કરવો હતો એટલે હું ત્યાં ગયો હતો અને અગેન હું ત્યાં મને એટલું બધું ગમ્યું એ જગ્યા ત્યાંના એ લોકોની ખાલી 12 જણની ટીમ છે ટોટલ એમાં ઉત્પલ શેઠ અને અમિત ગોયલા મેઇન છે અને એક ઉષ્મા કરીને લેડી છે બાકી બીજા બધા રિસર્ચ એનાલિસ્ટ છે આઈકેએસ જે લિસ્ટ થયો જે મેં તમને વાત કરી કે 14,000 કરોડનું વેલ્યુએશન આવ્યું તો ત્યારે એમની વાઈફ અને એમની વાઈફની બાજુમાં એમની ડોટર નિશિતા અને એમના 2 સન આર્યમન ને આર્યવીર છે અને આ આઈકેએસનું જ્યારે એનએસસી પર લિસ્ટ થયો ત્યારે એના એમડી સચિન ગુપ્તા એ બહુ સરસ એક ઇન્સિડન્ટ કહી છે કે 2007માં જ્યારે અમે કંપની સ્થાપી પછી 2010-11માં કેપિટલ રેઝ કરવાની જરૂરત પડી કે અમારે કેપિટલ જોઈતું હતું હવે ઝુનઝુનવાલા પાસે તો 52% સ્ટેક હતો એટલે એનું બધું સે ચાલી શકતે એ જે કે એમ કરવું પડતે પણ કાં તો અમારે ઇક્વિટી રેઝ કરવું પડે એટલે રાઇટ ઇશ્યુ લાવવા પડે કાં તો અમે ડેટથી બી કામ ચલાવી શકીએ પણ ઝુનઝુનવાલાએ કીધું કે આપણે ડેટ રેઝ કરીએ તો
તો કેમ ડેટ રેસ કરીએ? કારણ કે સચિન ગુપ્તા પોતે એમાં પૈસા નાખી શકતે એવી હાલતમાં નહીં હતા, કારણ કે એ ઓલરેડી સારા એવા પૈસા નાખી જ દીધેલા હતા. અને જો ઇક્વિટી ફરીથી રેસ કરવામાં આવે તો શું થાય? સચિન ગુપ્તાનો સ્ટેક નીચે જાય, ડાયલ્યુટ થાય, અને રાકેશ ઝુંઝુનવાલાનો સ્ટેક વધે. અને રાકેશ ઝુંઝુનવાલા એ નહીં ઈચ્છતા હતા. એ ઈચ્છતા હતા કે સચિન ગુપ્તાની પણ સ્કિન ઇન ધ ગેમ એટલી જ રહેવી જોઈએ, અને એટલા માટે એમણે ડેટ રેસ કરવાનું કીધું. એટલે સી આવી બધી નાની નાની વસ્તુઓ પર બી એ કેટલું ધ્યાન આપતા હતા. અને એ અગેન હી વોઝ ધ ફર્સ્ટ વન જે કહ્યા કરતા હતા ઇન્ટરવ્યુઝમાં કે ઇન્ડિયન પીપલ વિલ ઇન્વેસ્ટ ઇન ઇક્વિટીઝ. એટલા બધા લોકોનો પૈસો આવશે ને આજે આપણે જોઈ રહ્યા છે SIPમાં 26,000 કરોડ રૂપિયા આવી રહ્યા છે દર મહિને. એમનું વિઝન એ વખતથી હતું કે આ વસ્તુ ઇન્ડિયામાં થશે. એ કહેતા હતા કે શેર એક બાર ખૂન ચખ લેતા હૈ તો ફિર વો આતા રહેતા હૈ. તો એકવાર તમે પૈસા બનાવવાનું ચાલુ કરો SIP થ્રુ, પછી તમે એ કન્ટિન્યુ જ કરશો. અને અગેન એમાં પણ એ રાઈટ પ્રૂફ થયા. સો ફાઇનલી એમના લર્નિંગ્સ જો હોય તો સૌથી પહેલાં તો હી બેક્ડ મેની એન્ટરપ્રિન્યોર્સ. ઘણા એન્ટરપ્રિન્યોરને એમણે બેક કર્યા અને એમને મોટા બનવામાં મદદ કરી. અને બેક એટલે ખાલી કેપિટલ આપીને નહીં, એમાં આઈડિયાઝ આપીને પણ, કે એ લોકો કઈ રીતે મોટા બની શકે. હી સપોર્ટેડ મેની ચેરિટીઝ, ગિવિંગ બેક ટુ ધ સોસાયટી, જે મેં તમને વાત કરી. રિસ્પેક્ટિંગ પેરેન્ટ્સ એન્ડ એલ્ડર્સ. એક ઇન્ટરવ્યુમાં એમને પૂછેલું હતું કે આપકે મમ્મી પપ્પા આપકે સાથ રહેતે હૈ? તો કે નહીં, મેં મમ્મી પપ્પા કે સાથ રહેતા હું. સી કેટલું નાની નાની વસ્તુઓ પર ધ્યાન આપતા હતા. એટલે કે હું મમ્મી પપ્પાની સાથે રહું છું, એ લોકો મારી સાથે નથી રહેતા. એ રીતનું એમનું વિઝન હતું, વિચાર હતા. અને એ કહેતા હતા કે જે મેં વેલ્થ બનાવી છે ઇટ ઇઝ બાય ગોડ્સ ગ્રેસ અને બ્લેસિંગ્સ ઓફ એલ્ડર્સ. નહીં તો ઝુંઝુનવાલા હતે જ નહીં. એટલે આ પણ ડાઉન ટુ અર્થ અને હ્યુમિલિટી એમની બતાવતી હતી. બિંગ એમ્પથેટિક ટુવર્ડ્સ એવરીવન. અગેન હું જ્યારે કોલાબા એમના 15th ફ્લોર પર એમની ઓફિસ છે, તો હું જતો તો મેં લિફ્ટમેનને પૂછેલું હતું કે राकेश जी के बारे में आपका क्या कहना है? तो इनके बहुत बढ़िया इंसान थे, बहुत ध्यान रखते थे हमारा, मुझे नाम से पुकारते थे. આ નાની નાની વસ્તુઓથી આપણને ખ્યાલ આવે કે એ માણસ નાના લોકોનું બી કેટલું વિચારતા હતા. લિફ્ટમેનનું નામ આજે કેટલા લોકોને ખબર હોય છે? એને ખબર હતી. એટલે સી આ બધી ક્વોલિટીઝના લીધે ઝુંઝુનવાલા બન્યા છે. નેવર બ્લેમ એનીવન ફોર ધ મિસ્ટેક. અગેન આ એ પોતે બોલેલા કે A to Z માં મેં 200 કરોડ લોસ કર્યા. અને કેમ લોસ કર્યા? કારણ કે પ્રમોટર ઇન્ટિગ્રિટી વાળો નહીં હતો, ચોર હતો પ્રમોટર. પણ મેં પ્રમોટર કે સાથ કભી ઊંચી आवाज में बात नहीं किया, कारण કે મેં એવું માન્યું, એટલે ઝુંઝુનવાલા કહે છે, मैं ऐसा मानता था कि ये मेरी भूल है, मैंने उसको पहचानने में भूल की, इसलिए ये मेरी गलती है, मुझे उसको कुछ बोलना नहीं है. લોસ પહેલાના લીધે થયો, પણ એ આ રીતે વિચારતા હતા. અને આ રીતે જ એકચ્યુઅલી લાઈફમાં આપણે બધાએ વિચારવું જોઈએ. આપણે બધા કમ્પ્લેન કરી દઈએ, બીજા પર થોડી દેતા હોઈએ છીએ. પણ ઝુંઝુનવાલા પાસેથી અગેન આ વસ્તુ શીખવાની છે. હી વોઝ એન ઓપન બુક, ઓલવેઝ શેરિંગ હિઝ વ્યૂઝ ઓપનલી. આજે હું તમારી સમક્ષ આટલું બધું બોલી શકું, કેમ બોલી શકું? હું તો એકવાર બી એમને મળ્યો નથી પર્સનલી. મેં તો એકલવ્યની જેમ એમની પાસે બધું શીખવું છે. પણ હું બોલી શક્યો કારણ કે એમણે બધા ઇન્ટરવ્યૂઝ આપ્યા, અને એટલે આ બુક પણ લખી શકાય. એટલે અગેન ઘણા વાર આપણને એવું થાય કે આપણે ઇન્ટ્રોવર્ડ રહીએ તો વધારે સારું, પણ એક્સ્ટ્રોવર્ડમાં આવા લાભ બી થતા હોય છે કે કેટલા લોકોની લાઈફ ચેન્જ થઈ જતી હોય છે. અને આ રવિન્દ્રનાથ ટાગોરનો એ પોતે લાસ્ટ વીક જીવન સાનિધ્ય એના પર જ હતું. એમનો આ કોટ બહુ સરસ છે, ને એ આ કોટ પોતે બી બોલતા હતા કે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ. એ પોતે આ કોટમાં બિલીવ કરતા હતા ને આ રીતે લાઈફને જીવતા હતા. સો આ એમનો એક લાસ્ટ આપણે વિડીયો જોઈ લઈએ. બહુ સરસ વિડીયો છે. ઓલવેઝ હેપી એટ હાર્ટ. मेरा चैन वैसा उजड़ा
થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. આજના માટે હું એક જ શબ્દ કહીશ કે જીવન સાનિધ્યનો ઓડિયન્સ ઇન્ડેક્સ આજે ડેઝ હાઈ પર છે. થેન્ક્સ ટુ રાકેશજી. ક્વેશ્ચન તો નથી પૂછવા સિદ્ધાર્થભાઈ, ને હું થોડો મોડો પડ્યો. હવે મને એવું થાય છે કે મેં થોડું ગુમાવ્યું હતું, પણ ખરેખર મજા આવી, ખૂબ જ મજા આવી. અને માણસને તમારા આ બધા હોમવર્કથી કે સ્ટડીથી એક થોડીક એનર્જી પણ મળી જાય એ રીતનું આજનું વક્તવ્ય રહ્યું. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સર. ગુડ ઇવનિંગ સર. એમનું ટેકનિકલ એનાલિસિસ અને ફંડામેન્ટલ એનાલિસિસ, તો એમને શેમાં મૂકી શકે? હી ઇઝ અ મોર ફંડામેન્ટલ એનાલિસિસ ઓર મોર ટેકનિકલ એનાલિસિસ? બહુ સરસ ક્વેશ્ચન છે. સી એ પોતે એવું કહેતા હતા કે મને ટ્રેડિંગ સ્પેક્યુલેશન બહુ ગમે છે. એક વસ્તુ મેં આમાં કવર નથી કરી, એમણે ઘોડા પર બી પૈસા લગાવેલા છે. મહાલક્ષ્મી રેસ કોર્સ જે થાય છે એમાં 2 ઘોડા એમણે લીધેલા. એકનું નામ હતું સેન્ઝેક્સ, એકનું નામ હતું નિફ્ટી. અને એક રેસમાં તો સેન્ઝેક્સ દોડેલો જ નહીં. એટલે એ લેવલના હતા. એમને સ્પેક્યુલેશન બહુ ગમતું હતું ને સ્પેક્યુલેશન કરતા હતા. પણ એ અગેન ઇન્વેસ્ટિંગ માઇન્ડ પણ હતું. એટલે જે કેપિટલ ટ્રેડિંગથી બનતું હતું તે પછી ઇન્વેસ્ટ કરતા હતા. અને એ કહેતા હતા કે હું ટ્રેડિંગ એટલા માટે કરું છું કે ઇટ કીપ્સ મી એજાઇલ, ઇટ કીપ્સ મી એલર્ટ. તમે માર્કેટમાં ફૂલ્લી ઓક્યુપાઈડ રહો ને અને તમારું માઇન્ડ ચાલતું રહે, એટલે એ વસ્તુ મને વધારે ઈચ્છતા હતા કરવાનું. એટલે છેલ્લે સુધી એ ટ્રેડિંગ કરતા હતા. એટલે કોવિડ વખતે તો મેં તમને કીધું કે 40% લેવરેજ પોઝિશન બનાવી દીધેલી, અને ત્યારે એમની એજ ઓલરેડી 60+ થઈ ગઈ હતી. આ તો એમના વિશે કહેવાય છે કે એટલું બધું ઇન્ડિયન માર્કેટમાં તે માનતા હતા કે એમને કોઈએ સવાલ પૂછ્યો કે ભાઈ સેન્સેક્સ ક્યાં સુધી જશે, તો એ કહેતા હતા કે બોમ્બે સેન્ટ્રલથી ગાડી ઉપડી છે, દિલ્હી જવાની છે, અને હજુ તો બોરીવલી જ આવ્યું છે. એકદમ આ એના શબ્દ હતા. પરફેક્ટ. થેન્ક યુ સર. બહુ સરસ. આ હતું જ. અને તમે જે પૂછ્યું ને એમાં મને હમણાં યાદ આવ્યું. એ અગેન આવું બી કહેતા હતા કે પપ્પા દારૂ પીતે हैं लेकिन हमें ना बोलते हैं. એટલે ટ્રેડિંગમાં એવું જ કે લોકો એમ કે આપ તો ટ્રેડિંગ કર રહે હો લેकिन हमें ना बोल रहे हो. તો એમ કે આવું છે ભાઈ, દારૂ પપ્પા પીએ પણ આપણને ના કહે. સિદ્ધાર્થભાઈ, એક કોન્ફરન્સમાં એમને સાંભળવાનો મોકો મળેલો, એમાં એક ક્વેશ્ચન એ જ હતો કોઈનો કે તમે ટ્રેડિંગમાં આટલું બધું કમાવો છો. એમની છાપ પણ એવી જ હતી કે ટ્રેડિંગમાં કમાય છે, પણ એમને એવું કીધું કે હું ઇનિશિયલ પૈસા ટ્રેડિંગમાં કમાયો છું અને મારા મોટા પૈસા ઇન્વેસ્ટમેન્ટથી બન્યા છે. એટલે ટ્રેડિંગમાં હું જે કમાતો હતો તમે સારી રીતે ઇન્વેસ્ટ કર્યું તો હું પૈસા કમાયો. અને બીજું એ રિટેલ ઇન્વેસ્ટરને માટે ઓલવેઝ કહેતા કે તમારી પાસે જો સ્કિલ નહીં હોય સ્ટોક પીક કરવાની તો બધું ભૂલી જાઓ અને મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો. એ તમારા માટે બેસ્ટ વે છે ઇક્વિટીમાં પાર્ટિસિપેશન કરવાનો. પરફેક્ટ જિગ્નેશભાઈ, એવું જ કહેતા હતા. Why most of the financial advisors they don't make more money? ફાઇનાન્શિયલ એડવાઇઝર? ના, કોણે તમને કીધું સર? ફાઇનાન્શિયલ એડવાઇઝરોના બી બંગલો છે. Everybody, ના છે બધું પણ nobody is becoming Rakesh Jhunjhunwala. સર આમાં કેવું હોય કે માઇન્ડ તમારું એ બાજુ ફોકસ્ડ હોય. રાકેશ ઝુંઝુનવાલાનું ડે 1 થી ક્લિયર હતું કે મારે કોઈના પૈસા મેનેજ કરવા જ નથી, મારે પોતાના અને વાઈફના જ કરવા છે. તો એમનું વિઝન એ તરફથી હતું, એ રીતનું હતું. એટલે એમને ઘણીવાર ટિપ્સ પૂછવામાં આવે કે ભાઈ કંઈ તમે કહું કે અમે, એમને ખાસ એવું પૂછવામાં આવતું હતું કે બીજો ટાઇટન આપો. તો એ કે મને ખબર પડી જશે તો હું તને કહીશ. એટલે મસ્તીમાં કહેતા હતા એવું. પણ તમે કીધું એ જ રીતે એ એવું કહેતા હતા કે આજે હું તમને કંઈ કહું છું, કાલે ઉઠીને હું તો વેચી બી કાઢું. મને જો ફેક્ટ્સ ચેન્જ થાય તો હું વેચી કાઢીશ. હવે ત્યારે મને યાદ બી નહીં હોય કે મેં તમને કીધેલો છે એ સ્ટોક, તો તમે ફસાઈ જાઓ. એટલે એ નહીં કહેતા હતા. અને એકચ્યુઅલી નહીં જ કહેવું જોઈએ. હલો, નમસ્કાર. આ ભારતની એસેટ કહેવાય, મિલકત કહેવાય, પણ એમને હેલ્થને બદલે વેલ્થ પર ધ્યાન આપ્યું. હેલ્થ પર ધ્યાન આપ્યું. એમના સલાહકાર જો કોઈ હેલ્થવાળા હતા, વેલ્થવાળા તો હતા જ, એમને સલાહની જરૂર જ હતી આમ તો, પણ જો હેલ્થ પર જો ધ્યાન આપ્યું હતું તો આજે ભારતનું એસેટ તરીકે પહેલાં હજુ ઉપયોગી થઈ શકતા. ના, વાત તમારી સાચી છે. પણ હું એવું માનું છું, જેટલું હું ઝુંઝુનવાલાને સમજો છું એ રીતે, કે એમને પોતાને ખબર હતી આ વસ્તુ. એટલે એમને સલાહની જરૂર હતી જ નહીં. એમને પોતાને જ ઇન્ટ્રોસ્પેક્ટ કરીને ખબર હતી કે આ હું ખોટું કરી રહ્યો છું. પણ પેલું ઘણીવાર કહીને આપણને ખબર હોય, બધાને ખબર છે સવારે ઉઠીને વોક લેવા જવાનું, પણ કોણ જાય છે, કેટલા જાય છે? એટલે બધી સારી વસ્તુ આપણને બધાને ખબર હોય કે જંક ફૂડ નહીં ખાવાનું, રાતના વહેલા સૂઈ જવાનું, સવારે વહેલા ઉઠવાનું.
પણ અમલ કેટલા કરી શકે છે કે તમે ઇક્વિટીમાં એવા પૈસા રોકો કે જે તમને 5 years સુધી જરૂર નથી, મિનિમમ 5 years. બાકીના પૈસા જે હવે તમારે સપોઝ વર્ષમાં પૈસાની જરૂર છે, ઘર બનાવવું છે કે છોકરીના લગ્ન છે કે XYZ છે, તો એવા પૈસા ઇક્વિટીમાં રોકવાના જ નહીં. 5 years બિયોન્ડના બધા પૈસા ઇક્વિટીમાં જ રોકવાના. એટલે પછી એ 80% બી હોઈ શકે, 90% બી હોઈ શકે. એટલે ઘણા લોકો એવું બી કહે કે વધારે એજ થતી જાય તેમ ઇક્વિટીમાં ઓછું કરવું જોઈએ, પણ એવું જરૂરી નથી. હવે તમે બહુ પૈસાદાર હોવ, તમે નેક્સ્ટ જનરેશનને પાસ કરીને જવાના હોવ, તો પછી તમારે ઇક્વિટીમાં જ રહેવું જોઈએ. હું મારા ફાધરનો જ એક્ઝામ્પલ, મારા ફાધર 100% ઇક્વિટીમાં હતા ટીલ હી ડાઈડ. એટલે એમણે જિંદગીમાં કોઈ દિવસ ફિક્સ ડિપોઝિટ નહીં કરેલી, કિસાન વિકાસ પત્ર નહીં લીધેલું, ગોલ્ડ નહીં લીધેલું, અને હી વોઝ વેરી હેપી વિથ દેટ. એટલે વોલેટિલિટીને ડાયજેસ્ટ કરી શકતા હતા. માર્કેટ કોવિડમાં તૂટેલું, એમને મોઢા પર જરાક બી તમને દેખાય નહીં કે માર્કેટ આજે 20% ડાઉન છે કે 10% ડાઉન છે. એટલે એ રીતની મેચ્યોરિટી આવી જાય તમારી પાસે તો યુ કેન એક્ઝેક્ટલી. હા, એ પ્રાઇસ જે સ્ટોક માર્કેટ કેવું છે, હવે રિયલ એસ્ટેટ હોય, એક્ઝામ્પલ આપું. તમારી પાસે આજે એક બંગલો છે, 1 કરોડનો ભાવ છે. તમે બ્રોકરને ફોન કરીને પૂછો, ભાઈ આજે ભાવ શું છે, તો એ કે 1 કરોડ. બીજે દિવસે તમે ફોન કરીને પૂછો, એ કે 1 કરોડ. ત્રીજે દિવસે પૂછો ને તો બ્રોકર કે આ ગાંડી થઈ ગઈ છે. પણ શેર માર્કેટમાં તમે જો, આજે એક વેલ્યુ હોય ને, કાલે 10% ઉપર બી હોય, 10% નીચે બી હોય. એટલે આ સ્ટોક માર્કેટ વોલેટાઇલ એટલા માટે છે કે લિસ્ટેડ છે, જ્યારે આપણે રિયલ એસ્ટેટ લિસ્ટેડ નથી. બાકી ઇન્ટ્રિન્સિક વેલ્યુ તો બંનેની આપણે કાઢી શકીએ છીએ. એટલે એને તમે જો એ રીતે વિચારો કે આ એક એસેટ છે, જેવી રીતે ગોલ્ડ નીચે જાય તો આપણે બધા લેવા દોડીએ છીએ, પણ શેર બજાર નીચે જાય તો બધા ભાગે છે. એવું નહીં હોવું જોઈએ. હા, રાઈટ. એસેટ એલોકેશન હોવું જોઈએ, એ કરેક્ટ. પણ મેં તમને કીધું ને કે સી ઇટ ડિપેન્ડ્સ ઓન પર્સન ટુ પર્સન. હવે રાકેશ ઝુંઝુનવાલાને આપણે કહીએ કે તમે ડેટમાં રોકો, એટલે એનું માઇન્ડસેટ, એનું એ રીતની રિસ્ક ટેકિંગ એબિલિટી હતી, તો સો બી ઇટ એમ. અને કોઈની નહીં હોય તો ઓબ્વિયસલી એને ડેટ સાઇડ પર રહેવું જોઈએ વધારે. એ જો વોલેટિલિટીને ડાયજેસ્ટ નહીં કરી શકતો હોય તો આપણને ખબર પડે તો પછી એવામાં આપણે એ રીતનું એલોકેશન આપવાનું. શેર્સમાં કેટલું આ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું તો રેડીલી અવેલેબલ હોય છે ડિટેલ્સ માર્કેટમાં. રાઈટ. તો કોઈ એને બ્લેટન્ટલી કોપી કરી શકે? તો કોપી કરવામાં એ લોકો કેમ નથી કમાઈ શકતા? સી, મેં એક કોટ લખેલો હતો કે યુ કેનોટ મેક હ્યુજ વેલ્થ વિથ બોરોડ કન્વિક્શન. તમે ઝુંઝુનવાલાને કોપી તો કરી લો, ટાઇટન એને છેલ્લા 20 વર્ષથી હોલ્ડ કર્યા છે, પણ ટાઇટનમાં એવા ફેઝિસ આવ્યા છે કે 4-4, 5-5 વર્ષ સુધી એફડી કરતાં ઓછા રિટર્ન્સ આવ્યા છે. હવે એ પીરિયડમાં તમે તો હલી જાઓ કે બીજા કોઈ હલી જાય કે ભાઈ આ તો એફડી કરતાં મારું રિટર્ન ઓછું છે. એટલા માટે તમારું કન્વિક્શન, તમારું સ્ટડી હોવું બહુ જરૂરી છે. તો તમે એમાં ઇન્વેસ્ટ રહી શકો, સ્ટે ઇન્વેસ્ટેડ રહી શકો. નહીં તો પછી કોવિડ જેવો સમય આવે એટલે હલી જતા હોઈએ જો આપણું કન્વિક્શન નહીં હોય તો. યસ સંજયભાઈ. સિદ્ધાર્થભાઈ, તમારા લેક્ચર દરમિયાન એક કોટ આવેલો કે માણસે પોતાનું મિડલ ક્લાસ ઇન્વેસ્ટમેન્ટ માઇન્ડસેટ, અપર ક્લાસ માઇન્ડસેટ, રીચ માઇન્ડસેટ. વોટ ઇઝ ધ માઇન્ડસેટ રિગાર્ડિંગ શેર બજાર? બટ એટલે હાઉ ટુ, મતલબ રિસ્ક ફેક્ટર એમાં અપ ટુ 40 પ્લસ 50 પ્લસ માં રિસ્ક ફેક્ટર તો મને દરેક માણસને પોતપોતાના હોય જ. તો આ માઇન્ડસેટને ક્યાં એપ્લાય કરવો? સી, આમાં હું એવું માનું છું કે માઇન્ડસેટ ડિપેન્ડ્સ ઓન પર્સન ટુ પર્સન. જે મેં અગાઉ પણ કીધું કે હવે તમે છો, ફોર એક્ઝામ્પલ હું તમને જાણું છું, મારું માઇન્ડ થોડું સ્પેક્યુલેટિવ સાઇડ છે, તો તમે જો એ વોલેટિલિટીને ડાયજેસ્ટ કરી શકતા હો, સમજી શકતા હો, તો તમારે એ વસ્તુ કરવી જોઈએ, એમાં કંઈ વાંધો નથી. પણ જે માણસે જિંદગીમાં એફડીમાં જ ઇન્વેસ્ટ કર્યું છે અને એ આવી વોલેટિલિટીને નથી સમજી શકતો, એનું માઇન્ડસેટ એમાં છે જ નહીં, રિસ્ક લેવાની એબિલિટી જ નથી, તો પછી એનું ઇક્વિટીમાં એક્સપોઝર ઓછું જ હોવું જોઈએ. એમ એ રીતે આપણે આને ડિફરન્શિએટ કરીએ. સંજયભાઈ, લાસ્ટ આપણે તમારો લઈ લઈએ. ફાઇન. જીવન સાનિધ્યને ધ્યાનમાં રાખીને કદાચ આખું પિક્ચર એવું તૈયાર થયું છે કે રાકેશ ઝુંઝુનવાલા લકને કારણે આટલા ઉપર આવી શક્યા છે. પણ એકચ્યુઅલમાં એક વાતની પર જો તમે પ્રકાશ પાડો સિદ્ધાર્થભાઈ, કે 1985માં CA બન્યા પછી જ્હોન નેસ્બિટની એક બુક હતી મેગા ટ્રેન્ડ્સ, અને ઉત્પલ શેઠ અને બંને મળીને લિટરલી 5 વર્ષ સુધી એમને પચાવ્યા છે. ત્યાર પછી એ લોકો કદાચ આમાં સક્સેસ થયા છે. તો જે સરસ્વતીનો હિસ્સો છે અથવા તો જે નોલેજનો પાર્ટ છે તેની લાઈફની અંદર કેટલો હિસ્સો, તો તેના પર થોડો પ્રકાશ પાડો તો વધારે છે.
ના સંજયભાઈ, મારા પ્રેઝન્ટેશનમાં ઘણી સ્લાઇડ્સમાં મેં ઘણી બધી વસ્તુઓ આ રીતની કવર કરી છે. હું લકને વન ઓફ ધ ફેક્ટર જ ગણું છું ને. એ ઝુંઝુનવાલા પોતે બી બોલતા હતા. એ કહે કે જો હું અફઘાનિસ્તાનમાં બોર્ન થયો હતો તો આજે ઝુંઝુનવાલા નહીં હતા. હું નેપાળમાં બોર્ન થયો હતો તો હું નહીં હતો. હું પાકિસ્તાનમાં બોર્ન થયો હતો નહીં હતો. હું ઇન્ડિયામાં થયો, હું બોમ્બેમાં થયો, હું ઇન્કમટેક્સ ઓફિસરનો છોકરો થયો, અને મને શેર બજાર માટે ક્યુરિયોસિટી આવી તો આ લેવલ પર હું આવ્યો. અને બીજું કે અગેન હાર્ડવર્ક, આ બધી સ્કિલ્સ, આ બધી વસ્તુ તો નેસેસરી ઇન્ગ્રીડિયન્ટ્સ છે જ. ખાલી લકથી તો બનતા હોય તો આ બધા ઘણા બધા બની જાય. એટલે લક ઇઝ વન ઓફ ધ ફેક્ટર, પણ બીજા બધા ઘણી વસ્તુઓ ઝુંઝુનવાલામાં જે મેં પ્રેઝન્ટેશનમાં ઘણી સારી રીતે કવર કરી છે. એટલે એવું જો ઇમ્પ્રેશન હોય તો એ કદાચ મને નથી બરાબર લાગ્યું કે એવું નહીં હતું. થેન્ક યુ. વાત એવી છે કે શીખવાનું છે જાતે, કોઈ શીખવાડવાનું નથી. એટલે એક શિક્ષકને શેર બજારમાં હવે તો એવું જ છે કે 5-6 કલાકની નોકરી પછી ક્યાં હોય છે શિક્ષકો, તો કે 3:30 સુધી જ્યારે માર્કેટ બંધ થાય ને ત્યાં સુધી ત્યાં જ હોય છે. પણ એક સાચો શિક્ષક હોય ને એ ત્યાં નથી હોતો. તેવા જેટલા પણ સાચા શિક્ષકો અથવા તો એવા જેટલા પણ ક્યુરિયોસિટીવાળા અથવા તો એફિશિયન્ટ અથવા તો ઓનેસ્ટ પર્સનાલિટી આજે આ જીવન સાનિધ્યના મંચમાં સહભાગી થયા છે, એ તમામ વતી સિદ્ધાર્થભાઈ માટે પાડીએ એટલી તાળીઓ ઓછી છે. વાતો હતી ફાઇનાન્સની, વાતો હતી આંકડાઓની, જેમાં ક્યાં તો નફો થાય ક્યાં તો ખોટ થાય, બરાબર. પણ એની અંદર લાગણીઓને એવી સરસ રીતે વણી લીધી કે કયા કયા ગુણ એક વ્યક્તિ તરીકે હોવા જોઈએ, કયા કયા ગુણ એક પરિવારની વ્યક્તિ તરીકે હોવા જોઈએ, કયા કયા ગુણ એક ઓર્ગેનાઇઝેશન અથવા તો એક કંપની હું ચલાવું ત્યારે મારામાં હોવા જોઈએ. થોડા લિસ્ટેડ કરી શકી છું, કારણ કે લિસ્ટેડ કંપનીઝ કે સેન્સેક્સ એની સમજ એટલી બધી નથી, પણ થોડી ઘણી કોશિશ કરીએ. ગિવિંગ બેક ટુ ધી સોસાયટી, SRK નોલેજ ફાઉન્ડેશનનો તો આ સિદ્ધાંત છે. એની રચના જ આ સિદ્ધાંતને અનુરૂપ થઈ છે કે ગોવિંદ કાકાનો આ વિચાર છે કે એમને જીવનભર જે મળ્યું છે એ સમાજને એમણે પાછું આપવું છે. એમણે તો ભગવાનને નફામાં પોતાના ભાગીદાર ગણ્યા છે કે એક ભાગ ભગવાનનો. તો એટલે ઝુંઝુનવાલા જે કહે છે કે ગિવિંગ બેક ટુ ધી સોસાયટી, ગોવિંદ કાકા પણ આવું જ કહે છે. એટલે આ એટલું સરસ બ્લેન્ડિંગ થયું. જ્યારે તમે ઝુંઝુનવાલાની ક્વોલિટીઝ એક્સપ્લેન કરી રહ્યા હતા ત્યારે બેક ઓફ ધી માઇન્ડ કેટલા બધા લોકોને પોતાની નજીકના આવા ફિલાન્થ્રોપિક પર્સનાલિટી ધરાવતા લોકો કનેક્ટ થયા હશે. ઘણા બધાએ ગોવિંદ કાકાને કનેક્ટ કર્યા હશે જે એમને આ રીતે નજીકથી ઓળખે છે એ લોકોએ. તો મને એવું લાગ્યું હાઉ ટુ બીકમ અ ક્લાસ અપાર્ટ, અથવા તો ગિવિંગ બેક ટુ સોસાયટી, અથવા તો એ ક્વોલિટી કેવી રીતે મેળવવી કે ઇફ અ ગર્લ ઇઝ બ્યુટિફુલ સુટર વેલકમ, એટલે માર્કેટ જો વ્યવસ્થિત હશે તો બાયર વેલકમ. તો એવું શું છે કે જેણે ઝુંઝુનવાલાને આ લેવલ ઉપર લઈ ગયા? તો જે ક્વોલિટીઝ એમણે શીખી હશે, કેટલી ક્વોલિટી એમણે કેળવી હશે. ઓપ્ટિમિસ્ટ બનવું, ક્યુરિયોસિટી ધરાવવી, વિઝનરી અપ્રોચ ધરાવવો. એટલે સંજયભાઈ, મારું જે એનાલિસિસ છે તમારી વાતોમાંથી નીકળ્યું તે માત્ર એ નથી કે લક. એકવાર એ વિચાર આવ્યો કે આટલું બધું લક કે આ માણસને નિષ્ફળતા મળતી જ નથી. નિષ્ફળતાને થોડી હજી વધારે જો હાઇલાઇટ કરી હોત ને તો બધાને એમ શીરાની જેમ ગળે ઉતરી જતે. પણ એમણે આ બધું જ પચાવ્યું. એમનો વિઝનરી એપ્રોચ હતો અને પોતાના માટે અને પોતાના ક્લાયન્ટ તરીકે માત્ર પોતાની પત્ની, એટલે એક જ ધ્યેય સાથે એ કામ કરતા હતા. મે બી એને કારણે એ આવી રીતે પ્રગતિ કરી શક્યા. ક્યારે આ ગુણો કેળવી શકીએ આપણે આપણા બાળકોમાં? તો ડાઇનિંગ ટેબલ ઉપર સાથે જમવા બેસવું એ તમે કીધું નથી, પણ એ સમજ પડી કે દિવસમાં એકવાર સાથે જમવા બેસવું, સવારે અથવા સાંજે, અને ત્યારે જે વાતો કરવી તારી મારી કે તું મેં આજે ત્યાં શું કર્યું, આજે ત્યાં ન કર્યું, એ ન કરીએ. અને આવો કોઈ વિષય જેમાં આપણને રસ છે અને હું એવું છું કે મારા બાળકમાં ઉતરે એની વાતો કરીએ, તો જ એને ક્યુરિયોસિટી થઈ અને એણે શેર બજારમાં પોતાનો રસ ડેવલપ કર્યો નાના ઝુંઝુનવાલાએ. અને એટલે જ એનામાં એ કોન્ફિડન્સ આવ્યો કે મને લાગે છે તે રીતે હું આગળ વધું. અને મને લાગે છે એટલે મને લાગે છે એવું નથી, એણે
કેલ્ક્યુલેશન્સ કર્યા છે, એનાલિસિસ કર્યા છે. જેવી રીતે સંજયભાઈ કીધું, જે પુસ્તક અથવા તો એના જે ઓથર છે એને વાંચીને એમણે 5 વર્ષ એને પચાવ્યા, તો એ બધું ક્યાંક ને ક્યાંક સંગ્રહાયેલું હતું, એટલે એ આટલા આગળ વધી શક્યા. અને સૌથી મોટી વાત મને જે સમજ પડી, એમણે સફળતાને માથે નથી ચડવા દીધી. જ્યારે હું સફળતાને માથે ચડાવી દઉં ત્યારે એ નક્કી જ હોય છે કે મારો સેન્સેક્સ, મારી પ્રગતિ નીચી જ જવાની છે. અને રેર ફેમિલી ફાઉન્ડેશન, કેટલું સુંદર નામ. પોતાની મહેનત, પોતાની પ્રગતિનો શ્રેય એ પોતાની પત્નીને ઇક્વલી આપે છે. એટલે રે, મને થયું કે આ રેર છે, રેરાનું ઉલટું છે, પણ એક સ્ક્રીનમાં આપણને વંચાય છે. ઇટ ઇઝ રે, રાકેશ રેખા. એટલે એમનું જે ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર છે, અથવા તો ટાટાના કલ્ચરને એમણે જે રીતે આત્મસાત કર્યું, એ જ કલ્ચરને આપણે SRKના વિશે જો વાત કરીએ તો એ જ કલ્ચર અહીંયા છે કે ટોપ ક્વોલિટીઝવાળા લોકોને એ લોકો ઓળખી શકે છે. એની સ્કિલને કંપનીના ભલા માટે એ લોકો ઉપયોગમાં લઈ શકે છે. માત્ર કંપનીના ભલા માટે નહીં, તે વ્યક્તિના ભલા માટે. એટલે અલ્ટિમેટલી એ વ્યક્તિ સુખી થાય છે, એનો પરિવાર સુખી થાય છે, કંપની સુખી થાય છે, એટલે સમાજ સુખી થાય છે. અને એ બાબત સમષ્ટિ સુધી આપણે કનેક્ટ કરી શકીએ. એટલે દરેક ઓર્ગેનાઇઝેશનનું કલ્ચર એવું હોવું જોઈએ કે એણે પોતાની કંપનીમાં, પોતાના ઓર્ગેનાઇઝેશનમાં આવા સોલ્ટ જેવા ચપટીભર ખપ ના હોય એવા લોકોને શોધતા રહેવું જોઈએ ને એ લોકોને જાળવતા રહેવું જોઈએ. તો વિઝડમની જે વાત છે ને, વિઝડમ કહો કે ઇન્ટેલેક્ચ્યુઅલ કહો, એને આત્મસાત કરી શકાય. ખૂબ સુંદર વાત. હજી પણ ઘણા બધા વિશેષણો મેં લખ્યા છે, પણ આપણે બધાએ સમજી જ લીધા છે, એટલે હું એના ઉપર વધારે વાત નથી કરતી. ટૂંકમાં શેર બજારમાં જો મારે ઇન્વેસ્ટ કરવું હોય તો આજનું સેશન સાંભળ્યા પછી થોડી વધારે શ્રદ્ધા એમાં ઉમેરાઈ હોય એવું લાગે કે ટ્રેડિંગ નથી કરવાનું, પણ ઇન્વેસ્ટમેન્ટ તો કરી જ શકાશે વિથ અ લોંગ ટર્મ ગોલ. અને બહુ જ સુંદર એક છેલ્લી વાત કે હેલ્થ વિશે આપણે બધા જાણીએ છીએ, કેટલા ફોકસ કરે છે. જીવન સાનિધ્યનો અર્થ શું છે આપણે બધા જ જાણીએ છીએ, પણ કેટલા આવે છે? પણ આ વાતને આજે હું ખોટી પાડવા જઈ રહી છું. કેટલા આવે છે, ભલે ફિઝિકલી નથી આવતા, પણ ઓનલાઈન જોનારા લોકો પણ એટલા બધા છે. ક્યારેક જો ખૂણે મળી જાય તો એવી વાત શેર કરી દે કે આપણને એમ થાય કે અરે વાહ. એક વ્યક્તિ હમણાં મને મળી 3-4 દિવસ પહેલાં, એણે મને એવું કીધું કે કેમ મને લિંક તું મોકલતી નથી, હવે મારે શોધવા જવું પડે છે, તું મને મોકલ્યા કર. જ્યારે મને ડિપ્રેશન જેવું લાગે છે ને, ત્યારે હું એપિસોડ્સ જોઈ લઉં છું ને એનાથી મારામાં શક્તિ આવે છે. તો આનાથી વધારે હવે ખુરશી ભરાય કે ન ભરાય એની ચિંતા મારે કરવી ન જોઈએ. બસ એક ધ્યેય સાથે, રાકેશ ઝુંઝુનવાલાએ જેમ કર્યું ને તેમ, કે એક જ મારું ક્લાયન્ટ કોણ, તો કે મારી પત્ની. તો એક ધ્યેય સાથે કે જે પણ પીરસવું છે તે ઉત્કૃષ્ટ પીરસવું છે ને દિલથી કરવું છે. આવી સુંદર મજાની વાત સાથે વોલેન્ટિયર્સને ઇન્વાઇટ કરું. યાના છે ને, યાના અને રીવા 2 જ વોલેન્ટિયર્સ છે, બાકીના વોલેન્ટિયર્સ અગેન પોતાના કામમાં બિઝી છે. પ્લીઝ બી ઓન સ્ટેજ. સાથે આપણા આજના વક્તા સિદ્ધાર્થભાઈને ઇન્વાઇટ કરું, કમલેશભાઈ, યસ આપને ઇન્વાઇટ કરું, અને સાથે યતીશભાઈ આપને પણ ઇન્વાઇટ કરું. આપણે એક ફોટો દર સોમવારે લઈએ છીએ.